હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. તો આપણે કંઈક ફિઝિકલ જિયોગ્રાફી એટલે કે ભૌતિક ભૂગોળ શરૂઆત કરી દીધી હતી. પહેલા લેક્ચરની અંદર આપણે સમજ્યા કે એકચ્યુઅલી બ્રહ્માંડ શું છે, બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતના થઈ અને એના પાછળની જે અત્યારે પ્રખ્યાત જે થિયરી છે જેને બિગ બેંગ થિયરી કહેવામાં આવે છે એ સમજ્યા, કોને આપી, અલગ અલગ ખગોળશાસ્ત્રી દ્વારા શું શું એમની ધારણાઓ કીધી હતી, એ ધારણાઓને સમયાંતરે કઈ રીતના ખોટી પાડવામાં આવી, કયા ખગોળશાસ્ત્રીએ શું કીધું હતું, કયા નિયમો આપ્યા હતા. તો આ બધી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા. તો આઈ હોપ સો તમે લેક્ચર નંબર 1 જોઈ લીધો હશે. આજના લેક્ચરની અંદર આપણે બ્રહ્માંડને આગળ વધારીશું અને વાત કરીશું સૌરમંડળ એટલે કે સોલર સિસ્ટમની. તમને ખબર જ છે કે આપણે સૌરમંડળનો જ એક પાર્ટ છે, કારણ કે પૃથ્વી છે એ સૌરમંડળનો જ ભાગ છે. સૌરમંડળની અંદર શું આવે? તો સૌરમંડળની અંદર તમે જોશો તો સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુ, ઉલ્કાઓ, આ બધું જ કોનો ભાગ છે? તો સૌરમંડળનો ભાગ છે. તો આજના લેક્ચરની અંદર આપણે સૌરમંડળને સારી રીતના સમજીશું. એમાં સૌથી ડિટેલ્સમાં આપણે આજના લેક્ચરમાં સૂર્યની વાત કરીશું. એના પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે અલગ અલગ જે ગ્રહો છે એ ગ્રહોની વાત કરીશું. પછી લઘુગ્રહો શું છે, ઉપગ્રહો શું છે, ધૂમકેતુ, ઉલ્કાઓ શું છે એની વાત કરીશું. આકાશગંગાઓ, નક્ષત્રો શું છે અને અલગ અલગ જે ગ્રહો છે એના બે ટાઈપ છે, જેમાં એક પાર્થિવ ગ્રહો અને એક જોવિયન ગ્રહો. કઈ આ અલગ પાડવામાં આવે છે, આ બધી વસ્તુ 1 બાય 1 એક એક કરીને ડિસ્કસ કરવાનું છે. તો સૌથી પહેલાં તો બ્રહ્માંડ. બ્રહ્માંડની અંદર શું આવેલું છે? તો બ્રહ્માંડની અંદર અલગ અલગ અરબો ખરબો આપણને ખબર જ નથી એટલી આકાશગંગા આવેલી છે, એટલે કે એટલી ગેલેક્સી આવેલી છે. આપણા બ્રહ્માંડની અંદર આપણને જ ખબર નથી કે કેટલી ગેલેક્સી આવેલી છે, કેટલી આકાશગંગા આવેલી છે. વૈજ્ઞાનિકોએ શોધી છે, પરંતુ કહેવાય છે કે વૈજ્ઞાનિકો અનુસાર 2 ટ્રિલિયન, એમના ખ્યાલ મુજબ એમને જેટલું જાણવા મળ્યું છે એ મુજબ 2 ટ્રિલિયન આકાશગંગાઓ ગેલેક્સી આવેલી છે. પરંતુ આ ધારણા ખોટી પણ હોઈ શકે છે, કારણ કે એક લિમિટ છે મનુષ્યની. હજુ સુધી એટલી બધી કંઈ ખાસ ટેકનોલોજી આવી નથી કે આપણે આ ગુથ્થી છે, બ્રહ્માંડની ગુથ્થી સુલઝાઈ શકીએ. તો એટલી બધી કોઈ ખાસ ટેકનોલોજી પણ નથી આવી. તો જ્યાં સુધી વૈજ્ઞાનિકોને ખબર પડી છે એમના અનુસાર 2 ટ્રિલિયન જેટલી આકાશગંગા એટલે કે ગેલેક્સી આવેલી છે. તો બ્રહ્માંડ શેનું બનેલું છે? તો આકાશગંગા ગેલેક્સીનું બનેલું છે. હવે એક ગેલેક્સીને તમે પકડો તો એ ગેલેક્સીની અંદર શું હશે? તો તારાઓ છે. ગેલેક્સી એકચ્યુઅલી શેનું બનેલી હોય છે? તો તારાઓથી બનેલી હોય છે. પહેલાં જ્યારે બિગ બેંગ થિયરી એવું કહે છે કે પહેલાં એક અણુ હતો, એનો વિસ્ફોટ થયો, એક બિંદુ સમાન હતો, એમાં ભયાનક વિસ્ફોટ થયો. ભયાનક વિસ્ફોટથી એટલી બધી ગરમી છે, એટલા બધા જે પદાર્થો છે એમાંથી નીકળ્યા, જે એટલા બધા ગરમ હતા, સમયાંતરે ઠંડા પડ્યા, ગુરુત્વાકર્ષણના કારણે એકબીજા સાથે જોડાયા અને તારાઓ બન્યા. અને એ તારાઓના ઝુમખા બન્યા અને એ તારાઓના ઝુમખાથી એક આખી ગેલેક્સીની રચના થઈ. વચ્ચે બ્લેક હોલ હોય છે. બ્લેક હોલ શું છે એ પણ હું આગળ તમને સમજાવીશ. તો જુદી જુદી આકાશગંગા બની. તો એ આકાશગંગાની અંદર તમને શું જોવા મળશે? તો અલગ અલગ નક્ષત્રો જોવા મળશે, એટલે કે તારાઓનો સમૂહ જોવા મળશે. જે નક્ષત્રો શું છે એ પણ આગળ આપણે વાત કરીશું. અને એની અંદર આપણું સૌરમંડળ એટલે કે સોલર સિસ્ટમ જોવા મળશે. અને આ સોલર સિસ્ટમ શેનું બનેલું છે? તો સોલર સિસ્ટમના કેન્દ્રમાં શું છે? તો સોલર સિસ્ટમના કેન્દ્રમાં સૂર્ય છે. એ સૂર્યની આસપાસ ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુ, ઉલ્કાઓ છે. હાલાકી ઉલ્કાઓ કોને કહીએ છીએ? જ્યારે એસ્ટ્રોઇડ જ્યારે નીચે આવે છે, મતલબ કે સમજી લો કે ગુરુત્વાકર્ષણ, પૃથ્વીના ગુરુત્વાકર્ષણના કારણે ખેંચાઈ જાય છે અને જ્યારે એ પૃથ્વીના વાતાવરણના કારણે સળગી ઉઠે છે તો એને આપણે ઉલ્કા કહીએ છીએ. અને જો જમીન ઉપર પડે તો એને ઉલ્કાપાત કહીએ છીએ. તો એની પણ આપણે વાત કરીશું. પછી ગ્રહોની વાત કરીએ તો ગ્રહો 2 પ્રકારના હોય. હાલાકી આમ તો એક જ પ્રકારના હોય, પરંતુ સૂર્યની નજીક અને દૂર એના કારણે આ રીતના 2 પ્રકાર પાડવામાં આવે છે. આની ડિટેલ્સમાં વાત આપણે કરીશું કે ભાઈ પાર્થિવ ગ્રહો કોને કહેવામાં આવે, જોવિયન ગ્રહો કોને કહેવામાં આવે છે. જ્યારે ગ્રહોની વાત કરીશું ત્યારે આપણે ડિટેલ્સમાં સમજીશું. તો પાર્થિવ ગ્રહો કયા છે? તો સૂર્યની નજીકના જે ક્રમિક છે, એટલે કે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. જ્યારે જોવિયન ગ્રહો કોને કહેવામાં આવે છે? તો જે સૂર્યથી દૂર આવેલા છે, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. તો આ આપણે 8 ગ્રહો વિશે ભણવાનું છે. હાલાકી 9 પ્લુટો છે એને પણ ગ્રહ માનવામાં આવતો હતો પહેલાં, પછી ન માન્યા, પછી માન્યો. ફરીથી અત્યારની વાત કરીએ તો લેટેસ્ટ ડેટા પ્રમાણે અત્યારે હાલ પ્લુટોને ગ્રહ માનવામાં આવતો નથી. ઓકે, એવું કહેવાય છે કે જીવનની અંદર જો તમારે કંઈક બનવું હોય ને તો પ્લુટો જેવું બનો,
કેમ એવું સાહેબ? પ્લુટોને અહીંયા પૃથ્વીમાં રહેતા રહેતા બધા વૈજ્ઞાનિકોએ પહેલાં એને ગ્રહ માન્યો, પછી ન માન્યો, પછી માન્યો, અત્યારે નથી માનતા. પરંતુ પ્લુટો જે હતો એના એ જ છે, એને કંઈ ફરક પડ્યો ના. તો એ રીતના પબ્લિક છે એટલે જે કહેવું હોય કે એનું એ અસ્તિત્વ જે પહેલેથી હતું એ જ અસ્તિત્વ એનું એમના એમ છે. તો કહેવાય જીવનમાં જે બનવું હોય તો પ્લુટો જેવું બનો. ઓકે, બીજાને જે કહેવું હોય કે આપણે જે હતા એવું ને રહેવાનું. નોંધ, સૂર્યમંડળમાં તારાઓ અને કૃત્રિમ ઉપગ્રહોનો સમાવેશ થતો નથી. કૃત્રિમ ઉપગ્રહો એટલે આપણા દ્વારા છોડવામાં આવેલા સેટેલાઇટ્સ. તો સૌરમંડળની અંદર ઓબ્વિયસલી બધી કુદરતી વસ્તુઓનો સમાવેશ થાય, કૃત્રિમ વસ્તુઓનો સમાવેશ ના થાય. બીજી વસ્તુ કે સૌરમંડળની અંદર સૂર્ય ભલે એક તારો છે, સૂર્ય ભલે એક તારો છે, પરંતુ જે બીજા બધા તારાઓ છે એનો સમાવેશ, જે આકાશગંગામાં જે બીજા બધા તારાઓ છે એનો સમાવેશ થતો નથી સૌરમંડળની અંદર. સૌરમંડળની અંદર માત્ર સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુ અને ઉલ્કાઓનો જ સમાવેશ થાય છે. આ વસ્તુ તમે ખાસ યાદ રાખી લેજો. સૌથી પહેલા વાત કરીએ આપણે આકાશગંગાની, જેને ઇંગ્લિશમાં આપણે ગેલેક્સી કહીએ છીએ. તો બ્રહ્માંડ છે એ બ્રહ્માંડ શેનું બનેલું છે? તો આકાશગંગાઓનું બનેલું છે, ગેલેક્સીઓનું બનેલું છે. અહીંયા તમે ઇમેજ જોઈ શકો છો, આ બ્રહ્માંડની ઇમેજ છે. આ બ્રહ્માંડની ઇમેજ છે, એની અંદર જે તમને દેખાય છે ને આ રાઉન્ડ રાઉન્ડ, આ બધી શું છે? ગેલેક્સી છે. આ ગેલેક્સીની અંદર અરબો ખરબો તારાઓ આવેલા છે. અરબો ખરબો કદાચ સોલર સિસ્ટમ પણ હોઈ શકે એમની પોતાની અલગ અલગ ગેલેક્સીની અંદર, હજુ સુધી આપણને પણ ખબર નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કેટલી ગેલેક્સી આવેલી છે. એમાંથી આપણી એક ગેલેક્સી મિલ્કી વેવ છે, દૂધગંગા છે, જેને આપણે દૂધગંગા મિલ્કી વેવ કહીએ છીએ. એની અંદર લાખો હજારો અરબો તમને તારાઓ જોવા મળશે. એમાંથી એક તારો છે સૂર્ય, અને એની આસપાસ અલગ અલગ ગ્રહો છે. એમાંથી આપણું એક ગ્રહ છે પૃથ્વી, અને એની આસપાસ તમને ચંદ્ર જોવા મળશે. એ પૃથ્વીની અંદર ઘણા બધા, મતલબ કે એની ભૌગોલિક રચના જો ઘણા બધા તમને જમીની ભાગ જોવા મળશે અને સારો એવો ભાગ પાણીનો જોવા મળશે. એમાંથી ઘણા બધા દેશો જોવા મળશે, ઘણા બધા ખંડો જોવા મળશે. એમાંથી કોઈ એક દેશની અંદર, એક રાજ્યની અંદર, એક સિટીની અંદર આપણે ક્યાંક એક ખૂણામાં બેઠેલા છે. ઓકે, તો આપણી વેલ્યુ એટલી છે. તો તમે વિચાર કરી શકો કે આપણે કોઈ ઘમંડ કરવો જોઈએ નહીં, કારણ કે આપણી વેલ્યુ બ્રહ્માંડની અંદર કંઈ છે જ નહીં, કંઈ જ છે જ નહીં. ઓકે, રત્તીભર પણ નથી. ઓકે, તો આકાશગંગા એટલે કે ગેલેક્સી એ વાયુઓ, ધૂળ અને અબજો તારાઓ તથા તેમના સૌરમંડળનો એક વિશાળ સમૂહ છે, જે ગુરુત્વાકર્ષણ બળના દ્વારા એકબીજા સાથે જોડાયેલો હોય છે. કોઈ આપણે એક ગેલેક્સીને પકડો તો આ ગેલેક્સીની અંદર ઘણા બધા તારાઓ તમને જોવા મળશે. એમાંથી આપણું સૂર્ય પણ એક તારો છે. એની આજુબાજુ તમને સૌર સિસ્ટમ જોવા મળશે. સૌર સિસ્ટમ મતલબ કે સોલર સિસ્ટમ. ઓકે, સૌર મંડળ તમને જોવા મળશે, જેમાં આપણા ગ્રહોને બધું આવી ગયું. એ બધા એકબીજા સાથે કઈ રીતના જોડાયેલા છે? ગુરુત્વાકર્ષણ બળના કારણે જોડાયેલા છે. અને આ જે ગેલેક્સીનું જે સેન્ટર છે, ઓકે, એની આસપાસ શું કરે છે? પ્રદક્ષિણા કરે છે. બ્રહ્માંડમાં લાખો કરોડો આકાશગંગાઓ આવેલી છે. દરેક આકાશગંગામાં લાખોથી લઈને ટ્રિલિયન, લાખ કરોડ જેટલા તારાઓ હોઈ શકે છે. કારણ કે વૈજ્ઞાનિકોને પણ હજુ અંદાજો નથી કે કેટલા હશે તારાઓ. વૈજ્ઞાનિકોના અંદાજ મુજબ દ્રશ્યમાન બ્રહ્માંડમાં 2 ટ્રિલિયન જેટલી આકાશગંગાઓ છે. 2 ટ્રિલિયન હોઈ શકે. આ તો જસ્ટ એમને કીધું એમના અનુસાર. 2 ટ્રિલિયન પણ હોઈ શકે, 3 ટ્રિલિયન પણ હોઈ શકે, 4 ટ્રિલિયન પણ હોઈ શકે. વૈજ્ઞાનિકોને ખબર નથી કે બ્રહ્માંડમાં કેટલી ગેલેક્સી છે, પરંતુ એમનું અનુમાન છે કે ભાઈ આટલી ગેલેક્સી છે. આપણી આકાશગંગાનું નામ શું છે? તો સાહેબ મંદાકિની છે, અથવા એને દૂધગંગા કહી શકો, અથવા એને ઇંગ્લિશમાં મિલ્કી વેવ કહેવામાં આવે. આ ત્રણેય એક જ. એક્ઝામની અંદર પૂછાય કે આપણે જે જગ્યાએ રહીએ છીએ આપણી આકાશગંગાનું નામ શું છે? તો મંદાકિની છે. કાં તો એને મિલ્કી વેવ કહો, કાં તો એને દૂધગંગા કહો. તો મંદાકિની અથવા તો દૂધગંગા. આ દૂધગંગાને તમે ગુજરાતી ઇંગ્લિશમાં કરો તો મિલ્કી થાય. ઓકે, મિલ્કી વેવ. તો ટૂંકમાં 3 નામ છે. ઓકે, મંદાકિની કહો, કાં તો દૂધગંગા કહો, કાં તો ઇંગ્લિશમાં એને મિલ્કી વેવ કહો. આ ત્રણેય આપણી આકાશગંગાનું જ નામ છે. તેને ઉપરથી જોતા એક કેવા આકારે તમને જોવા મળશે? તો સર્પિલ આકાર એટલે કે સ્પાઇરલ ગેલેક્સી તમને જોવા મળશે. આ રીતના જોવા મળશે. ઓકે, હું તમને બતાવું છું હમણાં. ઓકે, આ રીતના આપણી આકાશગંગા છે એ તમને જોવા મળશે. મંદાકિનીની વાત કરીએ, જો આ આપણી આકાશગંગા છે, આમ મિલ્કી વેવની તમને ઇમેજ જોવા મળશે. તો આની અંદર તમે જોઈ શકો છો, દેખાય છે આ જે ધૂળના તમને વાદળો જોવા મળશે. ઓકે, તો એ તમને આ રીતના રોટેશનની અંદર સ્પાઇરલ આકારે તમને જોવા મળશે. સ્પાઇરલ આકારે તમને જોવા મળે છે. અને જે આ મિલ્કી વેવ છે, આ મિલ્કી વેવના કેન્દ્રમાં શું આવેલું છે? બ્લેક હોલ આવેલું છે, જેની ઇમેજ તમે એ જોઈ શકો છો. આ ઓરિજિનલ ઇમેજ છે જે સ્પેસ એજન્સી દ્વારા લેવામાં આવેલી છે. આ બ્લેક હોલ છે.
તો આપણી મિલ્કી વેના સેન્ટરમાં તમે જોશો ને તો આ રીતના મોટો શું આવેલું છે, બ્લેક હોલ આવેલું છે અહીંયા. ઓકે, બ્લેક હોલ તમને જોવા મળશે. આપણા સોલર સિસ્ટમની વાત કરીએ કે આપણે ક્યાં છે, તો આ મિલ્કી વેનું કેન્દ્ર છે, ત્યાંથી થોડા દૂર અહીંયા ક્યાંક આવેલા છે. ઓકે, અહીંયા ક્યાંક આપણું સોલર સિસ્ટમ અહીંયા આવેલું છે. તો હું થોડું બતાવી પણ દઉં. ઓકે, અહીંયા ક્યાંક આવેલું છે આપણું સોલર સિસ્ટમ. આ કેન્દ્ર છે ગેલેક્સીનું. ઓકે, જ્યાં કેન્દ્રમાં શું આવેલું છે, બ્લેક હોલ આવેલું છે. આ બ્લેક હોલનું નામ શું છે, તો એનું નામ પણ છે, યાદ રાખજો, સેજિટેરિયસ એ. શું છે, સેજિટેરિયસ એ. આ બ્લેક હોલનું નામ શું આપવામાં આવ્યું છે, સેજિટેરિયસ એ. તો એક્ઝામની અંદર એવું પૂછાય કે આપણી આકાશગંગા મિલ્કી વેવના સેન્ટરમાં કયા નામનો બ્લેક હોલ આવેલો છે, તો આન્સર શું આવશે, સેજિટેરિયસ એ નામનો બ્લેક હોલ આવેલો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. મંદાકિનીની વાત કરીએ તો આપણી મંદાકિની એટલે કે આપણી આકાશગંગાનો વ્યાસ કેટલો છે. વ્યાસનો મતલબ શું થાય, તો આને વ્યાસ કહીએ. જો આને ત્રિજ્યા કહેવામાં આવે, આને ત્રિજ્યા કહેવામાં આવે, પરંતુ આપણે કોઈ પણ આ રીતના બંનેને અડાડી દો તો r + r એટલે કે આને d કહેવામાં આવે. d એટલે કે વ્યાસ, એટલે કે એક છેડેથી લઈને બીજા છેડાનું માપ એને શું કહેવામાં આવે, વ્યાસ કહેવામાં આવે. ઓકે, એક છેડેથી લઈને બીજા છેડાનું નાપ એને વ્યાસ કહેવામાં આવે. તો આપણી આકાશગંગા એટલે કે અહીંથી લઈને અહીં સુધી, ઓકે, આખી આકાશગંગાનો વ્યાસ કેટલો છે, તો 1 લાખ પ્રકાશ વર્ષ છે. હવે પ્રકાશ વર્ષનો મતલબ શું, તો પ્રકાશ એ શૂન્ય અવકાશની અંદર એક વર્ષમાં કાપેલા અંતરને પ્રકાશ વર્ષ કહેવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું, પ્રકાશ એ શૂન્ય અવકાશની અંદર, આપણા ધરતી ઉપર નહીં, જો ધરતી ઉપર તો હવા છે જેના કારણે પ્રકાશ રોકાઈ પણ શકે છે, એની સ્પીડ પણ ધીમી થઈ શકે છે, પરંતુ શૂન્ય અવકાશની અંદર માપવાનું છે જ્યાં કોઈ કહેવાય છે કે કોઈ અવરોધ નથી. તો શૂન્ય અવકાશમાં પ્રકાશ દ્વારા એક વર્ષની અંદર કાપેલા અંતરને શું કહેવામાં આવે છે, એક પ્રકાશ વર્ષ કહેવામાં આવે છે. અને આપણી મંદાકિની આકાશ ગંગાનો વ્યાસ કેટલો છે, તો 1 લાખ પ્રકાશ વર્ષ છે. કેટલો છે, 1 લાખ પ્રકાશ વર્ષ. તો તમે કહી શકો આ અંતરનો મોટામાં મોટો એકમ છે, અંતરનો મોટામાં મોટો એકમ છે. હવે 1 પ્રકાશ વર્ષ બરાબર કેટલા કિલોમીટર થાય, તો યાદ રાખજો 9.46 × 10⁻12 કિલોમીટર થાય. 10 પાછળ 12 મીંડા લગાવવાના અને 9.46 થી ગુણા કરવાના. તો વિચાર કરી શકો કેટલું થાય. તો 9.46 × 10⁻12 કિલોમીટર થાય જ્યારે 1 પ્રકાશ વર્ષની વાત થાય છે ત્યારે. અને એક બીજો પણ એકમ છે જેને કહેવામાં આવે છે એસ્ટ્રોનોટિકલ યુનિટ. તો 1 પ્રકાશ વર્ષ બરાબર કેટલા એસ્ટ્રોનોટિકલ યુનિટ થાય, તો 63,000 એસ્ટ્રોનોટિકલ યુનિટ થાય. તો 1 પ્રકાશ વર્ષ બરાબર 9.46 × 10⁻12 કિલોમીટર. અને આ એકમમાં કેવું હોય તો 1 પ્રકાશ વર્ષ બરાબર 63,000 એસ્ટ્રોનોટિકલ યુનિટ. 1 પાર્સેક બરાબર કેટલા પ્રકાશ વર્ષ થાય, તો 1 પાર્સેક બરાબર 3.26 પ્રકાશ વર્ષ થાય. તો પ્રકાશ વર્ષ કરતાં પણ મોટો એકમ કયો છે, પાર્સેક છે. કયો છે, પાર્સેક છે. અને એક એસ્ટ્રોનોટિકલ યુનિટ બરાબર કેટલા કિલોમીટર થાય, તો 1.49 × 10⁸ કિલોમીટર થાય. તો આ બધા એકમો છે, એકબીજામાં કન્વર્ટ કરેલા છે. ખાસ યાદ રાખજો, એમાંથી સૌથી મહત્વપૂર્ણ છે આ. ઓકે, ખાસ તમારે યાદ રાખી લેવાનો છે કે 1 પ્રકાશ વર્ષ બરાબર 9.46 × 10⁻12 કિલોમીટર થાય અને 1 પ્રકાશ વર્ષ બરાબર 63,000 એસ્ટ્રોનોટિકલ યુનિટ થાય. આ ખાસ તમારે યાદ રાખી લેવાનું છે. બ્રહ્માંડમાં આશરે, જો અહીંયા બધું આશરા ઉપર જ ચાલે છે, આશરે 10⁻11 આકાશગંગાઓ છે. અને દરેક આકાશગંગાની અંદર આશરે 10⁻11 શું આવેલા છે, તારાઓ આવેલા છે. આકાશગંગાનો 98% ભાગ, કેટલો, 98% ભાગ તારાઓથી તથા બાકીનો ભાગ છે એ વાયુ અને ધૂળથી બનેલો છે. તમે જોઈ જ શકો છો. ઓકે, આ આપણી આકાશગંગા છે. આકાશગંગાની અંદર તમને મેક્સિમમ શું જોવા મળશે, તારાઓ જોવા મળશે. એ જે ટમટમતામ દેખાય છે ને એ. અને બાકીનો 2% ભાગ છે ત્યાં શું આવેલું છે, ધૂળના વાદળો આવેલા છે, જેને નિહારિકા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, નિહારિકા, અથવા ઇંગ્લિશમાં એને નેબ્યુલા કહેવામાં આવે છે. આપણી આકાશગંગાના કેન્દ્રમાં એક તમને બ્લેક હોલ જોવા મળશે અને બ્લેક હોલનું નામ યાદ રાખજો, સેજિટેરિયસ એ. શું નામ આપવામાં આવ્યું છે, સેજિટેરિયસ એ એવું નામ આપવામાં આવ્યું છે. જે એક વિશાળ શું છે, બ્લેક હોલ છે, જે આપણી આકાશગંગાના કેન્દ્રમાં આવેલો છે. આ એનો ઇમેજ છે. ઓકે, આકાશગંગાના કેન્દ્રની અંદર આવેલો છે. હવે વાત કરીએ, આકાશગંગાઓ છે ને એ 3 પ્રકારની હોય દેખાવના આધારે. આકાશગંગાઓ દેખાવના આધારે 3 પ્રકારની હોય. એક તો સ્પાઇરલ હોય, એક ઉપવલય આકાર હોય અને એક તો અનિયમિત હોય, એટલે કે એનો જે એક આકાર જ ના હોય. એટલે કે 3 પ્રકારની જોવા મળે. એક તો આપણી જે છે મિલ્કી વે એ, એટલે કે જે સ્પાઇરલ આકારે તમને જોવા મળશે એ. એક ઉપવલય આકારની પણ તમને આકાશગંગાઓ જોવા મળશે અને એક તમને અનિયમિત આકારની જોવા મળશે, એટલે જેનો પરફેક્ટ કોઈ આકાર ના હોય, આવી કંઈક હોય.
કોઈ પરફેક્ટ આકાર ના હોય, તો એવી પણ તમને જોવા મળશે. તો સર્પિલ આકાર એને જ કુંતાલ આકાર કહેવામાં આવે છે. જો એક્ઝામની અંદર એમ ના લખ્યું હોય કે સ્પાઇરલ અથવા સર્પિલ એવું ના લખ્યું હોય તો એક બીજો શબ્દ છે કુંતલ આકાર. ઓકે, તો આ કુંતલ આકાર છે એ પણ એક્ઝામની અંદર પૂછાય. સહેમત થાય એનો મતલબ એ થાય કે સ્પાઇરલ આકાર, પરંતુ આવો શબ્દ એક્ઝામની અંદર યાદ રાખવાનો, કદાચ આવું પણ ઓપ્શનની અંદર લખેલું હોય કુંતલ આકાર. આપણી આકાશગંગાની સૌથી નજીકની વિશાળ આકાશગંગા, આપણી જે આકાશગંગા છે, માની લો કે આપણી આકાશગંગા છે, એની સૌથી નજીક બીજી કોઈ આકાશગંગા આવેલી છે, તો એનું નામ શું છે? તો યાદ રાખજો, એનું નામ છે દેવયાની. આ દેવયાનીનું ઇંગ્લિશ નામ ખાસ યાદ રાખજો, કારણ કે ઇંગ્લિશ નામ પૂછાય છે. આ દેવયાનીનું ઇંગ્લિશ નામ છે એન્ડ્રોમેડા. શું છે? એન્ડ્રોમેડા. તો એક્ઝામની અંદર કાં તો દેવયાની લખેલું હોય, કાં તો એન્ડ્રોમેડા પણ લખેલું હોય, કાં તો આ રીતના ગુજરાતીમાં એન્ડ્રોમેડા પણ લખેલું હોય, એન્ડ્રોમેડા આવું પણ લખેલું હોઈ શકે છે. તો ખાસ યાદ રાખજો કે આપણી આકાશગંગાની સૌથી નજીક આવેલી બીજી આકાશગંગા કઈ છે? સૌથી નજીકની આકાશગંગા એટલે કે મિલ્કી વેવની સૌથી નજીક બીજી કઈ આકાશગંગા આવેલી છે? તો એનું નામ છે દેવયાની. દેવયાની આપણે નામ રાખ્યું છે. એનું બીજું મતલબ કે દેવયાનીનું બીજું નામ છે એન્ડ્રોમેડા. ખાસ યાદ રાખજો, આ એન્ડ્રોમેડા યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાયેલું છે. તો દેવયાની કાં તો એન્ડ્રોમેડા બંને એક જ છે, બંને એક જ છે. અને તે પૃથ્વીથી આશરે કેટલા પ્રકાશ વર્ષ દૂર છે? જો પૃથ્વીથી આશરે કેટલા પ્રકાશ વર્ષ દૂર છે? તો 25 લાખ પ્રકાશ વર્ષ દૂર છે એ એન્ડ્રોમેડા ગેલેક્સી. સર્પિલ આકારની આકાશગંગામાં તારાઓ મોટા ભાગે કેવા હોય છે? ભૂરા અને તેજસ્વી હોય છે. એટલે કે આપણી આકાશગંગાની અંદર મોટા ભાગના જે તારાઓ છે એ બધા યંગ છે. કેવા છે? યંગ છે, જે ભૂરા અને તેજસ્વી હોય છે. જ્યારે આ જે ઉપવલય આકારની જે ગેલેક્સી છે, આકાશગંગાઓ છે, એની અંદર મોટા ભાગના તારાઓ તમને વૃદ્ધ જોવા મળશે અને લાલ કલરના જોવા મળશે. નાસા દ્વારા સૌથી દૂરની આકાશગંગાનો સમૂહ કયો શોધ્યો છે? તો એ છે EGS 77. ઓકે, વૈજ્ઞાનિકોએ સૌથી દૂરની આકાશગંગા, સૌથી નજીક આપણા ગેલેક્સીની સૌથી નજીક આવેલી છે દેવયાની, પરંતુ કહેવાય કે વૈજ્ઞાનિકો સૌથી દૂરમાં દૂરની દૂર આકાશગંગા કઈ જોઈ શક્યા છે? દૂર એટલે કે મતલબ કે ચેક કર્યું એમને, તો વૈજ્ઞાનિકો ક્યાં સુધીની આકાશગંગા જોઈ શક્યા છે? સૌથી દૂર કઈ આકાશગંગા જોઈ શક્યા છે? તો એ સમૂહ છે EGS 77. અને આ સમૂહનું શોધ કરનાર ટીમનું નેતૃત્વ આપણા ભારતીય મૂળના વ્યક્તિએ કરેલું હતું, જેમનું નામ હતું વિઠ્ઠલ તલવી. શું હતું? વિઠ્ઠલ તલવી. તમે અહીંયા જોઈ શકો છો, આ છે વિઠ્ઠલ તલવી. તો આ ખાસ ગેલેક્સીમાંથી આટલી બાબતો તમારે ખાસ યાદ રાખવાની છે. ઓકે, વધીએ છીએ હવે આગળ વધીએ. હવે હું તમારા થોડા અમુક મિથ છે એને હું થોડા રિમૂવ કરું. હવે ટોપિક ઉપર આગળ વધ્યા એ પહેલાં અમુક તમારી જે કહેવાય છે ને ગ્રંથિઓ અથવા તો અમુક એવા તમારા મંતવ્યો અથવા તો તમારી જે સમજ છે એ સમજને થોડી ક્લિયરિટી હું તમને આપું. બધાને ખબર છે કે ભાઈ આપણું સોલર સિસ્ટમ છે અને આપણા સોલર સિસ્ટમની અંદર વચ્ચે સૂર્ય આવેલું છે. શું આવેલું છે? વચ્ચે સૂર્ય આવેલું છે. અને આ સૂર્ય છે, આ સૂર્યની આસપાસ આ રીતના લંબગોળાકાર, કેવા લંબગોળાકાર બધા જે ગ્રહો છે એ આ રીતના ગતિ કરે છે. સાચું કે નહીં? યસ, સાચું. ઓકે, બધા લંબગોળાકાર ગતિ કરે છે. પરંતુ આ પરફેક્ટ સાચું નથી. એવું નથી કે ભાઈ સોલર જે સૂર્ય છે એ કેન્દ્રની અંદર સ્થિર છે. એવું નથી કે આપણું જે સૂર્ય છે એ કેન્દ્રમાં સ્થિર છે અને આ બધા ગ્રહો છે એ સૂર્યની આસપાસ ગતિ કરે છે. ના, સૂર્ય પોતે પણ ગતિ કરે છે. કોની આસપાસ? ગેલેક્સીની આસપાસ, આકાશગંગાના કેન્દ્રની આસપાસ. તો આગળ આપણે વાત કરીને કે આ ગેલેક્સી છે, આ ગેલેક્સીનું કેન્દ્ર છે અને અહીંયા આપણું શું છે? સોલર સિસ્ટમ છે. તો આખું સોલર સિસ્ટમ પણ આ રીતના ગતિ કરે છે. એટલે કે સૂર્ય પણ આકાશગંગાનું જે કેન્દ્ર છે એને ગતિ કરે છે, એટલે કે એનું પરિક્રમણ કરે છે. શું કરે છે? પરિક્રમણ, એટલે કે એને ફરતે આંટો મારે છે. ફરીથી રિપીટ કરું છું, જો હું શું સમજાવવાનું ટ્રાય કરું છું, હું એ સમજાવવાનું ટ્રાય કરું છું કે બ્રહ્માંડની અંદર કોઈ પણ પદાર્થ સ્થિર નથી. કોઈ પણ પદાર્થ સ્થિર નથી. એટલે કે આ ગેલેક્સી છે, આ ગેલેક્સી પણ રોટેશન મારે છે, મતલબ કે ગેલેક્સી પણ સ્થિર નથી. એની અંદર જે તારાઓ છે એ પણ ગેલેક્સીનો કેન્દ્ર છે એનું ચક્કર મારે છે. અવકાશની અંદર એટલું માઇન્ડની અંદર ક્લિયર કરી દઉં છું, અવકાશની અંદર કોઈ પણ વસ્તુ સ્થિર નથી. એ હંમેશા ગતિ કરે છે, હંમેશા ગતિ કરે છે. પછી એ તારાઓ હોય કે બીજા મતલબ કે ધૂળના વાદળો હોય કે કંઈ પણ વસ્તુ હોય. એટલે કે આપણું સોલર સિસ્ટમ છે એ પણ ગતિ કરે છે. કોની આસપાસ? તો આ જે મિલ્કી વેવ છે, આપણી જે ગેલેક્સી છે એના કેન્દ્રની આસપાસ આ રીતના ગતિ કરે છે અને એ બધા ગ્રહોને લઈને ગતિ કરે છે. ઇવન અહીંયા જેટલા પણ તારાઓ છે એ પણ
ગેલેક્સીના કેન્દ્રની અંદર કેન્દ્રની ફરતે શું કરે છે? ગતિ મતલબ કે પરિક્રમણ કરે છે, એમને ગોળ ગોળ ફરે છે. તો આ વસ્તુ પહેલા માઇન્ડની અંદર છે, ક્લિયર કરી દેજો. ક્લિયર છે? ઓકે. હવે તમે ઇમેજની અંદર જોઈ શકો છો આવી કઈ ગતિ થાય છે. એટલે કે જો સેન્ટરમાં સૂર્ય છે, સેન્ટરમાં આ રીતના સૂર્ય છે અને આ બધા ગ્રહો છે એ સૂરજની આસપાસ ગતિ કરે છે અને સૂરજ પોતે ગતિ કરે છે. એટલે આપણે બ્રહ્માંડની અંદર જોઈએ ને તો આવી કંઈક વ્યૂ તમને જોવા મળે, આવું કંઈક વ્યૂ જોવા મળે. સૂર્ય પોતે ગતિ કરે છે. ઓકે, સૂર્ય એ કોનું ચક્કર મારે છે? ગેલેક્સીના કેન્દ્રનું ચક્કર મારે છે અને ચક્કર મારતા મારતા આ બધા ગ્રહો છે એ સૂર્યની આસપાસ ફરે છે. દેખાય છે? તો આ સૂર્યની આસપાસ આ બધા ગ્રહો છે. તો ગ્રહો રોટેશન કરે છે, સૂર્યનું પ્રદક્ષિણા કરે છે અને સૂર્ય પોતે પ્રદક્ષિણા કરે છે કોની? ગેલેક્સીના કેન્દ્રની. તો આવું કંઈક વ્યૂ મળે. ઓકે, તો તમે જોઈ શકો છો. અને આ બધા ગ્રહો રાઉન્ડમાં નહીં પાછા, કેવા? લંબગોળાકાર. ઓકે, લંબગોળાકાર. આ સૂર્ય છે તો એના લંબગોળાકાર આ રીતના ફરે છે. એટલે કે આ રીતના ફરતા ફરતા આગળ વધે છે, ફરતા ફરતા આગળ વધે છે. તો આ નજારો કેવો હશે? તમે વિચાર કરી લો. આવું કંઈક નજારો બને. ઓકે, સૂર્ય આ રીતના ગતિ કરે છે, આ બધા ગ્રહો પણ એની આસપાસ આ રીતના ગતિ કરતા કરતા આમે ગતિ કરે છે, સાથે સાથે સૂરજની આસપાસ પણ આ રીતના ફરતા ફરતા ગતિ કરે છે. ઓકે, તો આવો કંઈક નજારો છે એ તમને જોવા મળતો હશે. ઓકે, હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય. શું ક્વેશ્ચન થાય? કે સર આ બધા ગ્રહો છે એ સૂર્યની આસપાસ ગતિ કરે છે કેમ? સૂર્યની આસપાસ ગતિ એનો મતલબ શું? કે એની પ્રદક્ષિણા કેમ કરે છે? કેમ સર આ બધા ગ્રહો છે એ એમની કક્ષા છે એને છોડીને દૂર નથી ભાગી જતા? અથવા તો તમે એમ કહો છો કે સાહેબ ગુરુત્વાકર્ષણ બળના કારણે આ બધા ગ્રહો છે એ સૂરજની આસપાસ ગતિ કરે છે, તો સર સૂરજની અંદર ખેંચાઈ કેમ નથી જતા? કારણ કે તમે જુઓ કે રિયલમાં કહું ને તો સૂરજ આ છે, આ સૂરજ છે, તો એના સામે પૃથ્વી આ છે. ઓકે, આ સૂર્યનું કદ હોય તો આ પૃથ્વી એના સામે આ છે. હવે જો આ પૃથ્વી છે એ સૂર્યની આસપાસ સૂર્યના ગુરુત્વાકર્ષણના કારણે જો ગતિ કરતી હોય તો આ પૃથ્વી છે એ સૂરજની અંદર ખેંચાઈ કેમ નથી જતી? અથવા તો માની લો કે ગુરુત્વાકર્ષણ બહુ ઓછું છે, તો આ જે કક્ષા છે, જે કક્ષામાં ગતિ કરે છે પૃથ્વી, એનાથી બહાર કેમ નથી ફેંકાઈ જતી? તો આવો ક્વેશ્ચન તમને થતો હશે. તો એનું પહેલા સોલ્યુશન સમજી લો કે ગ્રહો સૂર્યની આસપાસ કેમ ફરે છે, ઇવન તારાઓ છે એ કેમ ફરે છે, ઇવન સૂર્ય છે એ પોતે ગેલેક્સીની આસપાસ કેમ ફરે છે. તો એનું સમજાવું તમને. જો સૂરજનું પોતે બહુ મોટો છે, સૂરજ પોતે બહુ મોટો છે, બહુ મોટું કદ ધરાવે છે અને પોતાનું શું છે? ગુરુત્વાકર્ષણ બળ છે. શું છે? ગુરુત્વાકર્ષણ બળ છે. પોતાનું શું છે? પેન બદલું છું. તો પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે, પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે. આ જ બળને શું કહીશું આપણે? કેન્દ્રગામી બળ કહીશું. શું કહીશું? કેન્દ્રગામી બળ કહીશું. અને પૃથ્વી છે એ પોતે ગતિ કરે છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે પૃથ્વીની ગતિ આવી ક્યાંથી? જો જ્યારે બ્રહ્માંડ બન્યું ને ત્યારે બધા ગ્રહોની અંદર મેં તમને કીધું ને એમ કે જે કણ છે એ કણમાં વિસ્ફોટ થયો. એ વિસ્ફોટ થવાના કારણે બધાને ગતિ મળી. જે પણ કણો બને એ બધાને ગતિ મળી અને બધાને ગતિ મળી એ હજુ પણ એ ગતિ ચાલુ હશે. હવે તમને એવું થાય કે સાહેબ સમજી લો કે હું અહીંયાથી કોઈ પથ્થર ફેંકું છું તો એ થોડું કન્ટિન્યુઅસ હવામાં ઉડતો જ રહેશે. એક સમય આવશે અને એ નીચે પડી જશે. પણ સાહેબ એ નીચે કેમ પડે છે? કારણ કે એને હવાનું ઘર્ષણ લાગે છે એટલા માટે. હવે માની લો એ પથ્થર જો તમે અવકાશની અંદર ફેંકો તો એ ક્યારે પણ નીચે નહીં આવે, ક્યારે પણ નીચે નહીં આવે. કારણ કે અવકાશની અંદર તમને ઘર્ષણ જોવા જ નહીં મળે, કારણ કે અવકાશમાં હવા છે જ નહીં. એટલે કે અવકાશની અંદર તમે ખાલી આટલું કરીને આમ પથ્થર નાખો છો ને તો એ પથ્થરમાં તમે જે ગતિ આપી એ ગતિ કન્ટિન્યુઅસ લાઈફ ટાઈમ રહેશે. પરંતુ પૃથ્વી ઉપર સમજી લો કે તમે કોઈ બોલ નાખો છો, એ બોલ નાખો છો તો અહીંયા હવા છે, હવાનું ઘર્ષણ થશે. એ ઘર્ષણના કારણે આ ગતિ ધીમી થાય છે અને અંતે એ બોલ પૃથ્વીના ગ્રેવિટેશનલ ફોર્સના કારણે એ નીચે પડે છે. પરંતુ જ્યારે આપણું બ્રહ્માંડ બન્યું, અવકાશની અંદર કોઈ હવા નથી, કોઈ હવા નથી, અને જ્યારે આપણું બ્રહ્માંડ બન્યું ત્યારે બધાને વેગ મળ્યો, બધા પદાર્થોને વેગ મળ્યો અને એ વેગ હજુ પણ કોન્સ્ટન્ટ ચાલુ છે. તો પૃથ્વીને પોતાની ગતિ છે અને એ ગતિના કારણે સૂરજની આસપાસ ફર્યા કરે છે, સૂરજની આસપાસ ફર્યા કરે છે. અને આ ગતિના કારણે પૃથ્વી જોડે એક બળ છે અને એ બળ છે કેન્દ્ર ત્યાગી બળ. કેન્દ્ર ત્યાગી. હવે આને હું સારી રીતના સમજાવું. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે મારા જોડે ઓકે આ એક ચાર્જર છે. આ ચાર્જરમાં આ જે
મોઢાનો ભાગ છે, ઓકે, આ ચારચંદનો જે ડટ્ટો છે એને તમે પૃથ્વી સમજી લો. શું સમજી લો? પૃથ્વી. આ મારો હાથ છે એને તમે સૂર્ય સમજી લો. અને આ જે છે ને વાયર, એને તમે સમજી લો કે એ સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે. તો આ મારું સૂર્ય છે, આ નીચે લબડતી, ઓકે, આ પૃથ્વી છે, અને આ શું છે? ગુરુત્વાકર્ષણ બળ છે, આ વાયર. તો જ્યારે હું આ રીતના રોટેટ કરું છું, તો અહીંયા શું થાય છે કે આ જે છે ને ડટ્ટો એ દૂર નથી ફેંકાઈ જતો. કેમ? કારણ કે સૂરજ દ્વારા ગુરુત્વાકર્ષણ બળથી એને પકડી રાખેલું છે, દેખાય છે. અને આ વાયર છે, આ વાયરને તમે ગુરુત્વાકર્ષણ બળ લઈ લો કે આ વાયર છે એ ગુરુત્વાકર્ષણ બળ છે. તો આ બળના કારણે આ પૃથ્વી છે એ બહાર ફેંકાઈ નથી જતી અને એ રોટેટ કર્યા કરે છે. હવે આ રોટેટ કરે છે એના કારણે આના જોડે, પૃથ્વી જોડે બીજું એક બળ આવી ગયું, અને એ છે કેન્દ્ર ત્યાગી બળ. હવે કેન્દ્ર ત્યાગી બળ એટલે શું? કે સમજી લો કે જેવું ગુરુત્વાકર્ષણ બળ ઓછું થઈ જાય, ગુરુત્વાકર્ષણ બળ ઓછું થઈ જાય, માની લો કે બળ ઓછું થઈ ગયું, તો બળ ઓછું થઈ જાય ને તો આ છે ને એ ફેંકાઈ જાય, દૂર ફેંકાઈ જાય. એટલે કે હંમેશા પૃથ્વી છે ને, પૃથ્વી કોન્સ્ટન્ટ જ્યારે એ ગતિ કરે છે ત્યારે કોન્સ્ટન્ટ બહારની તરફ બળ લગાવતી હશે. જ્યારે અહીંયા આવશે ત્યારે એ બહારની તરફ આ રીતના બળ લગાવતી હશે, એ કેન્દ્ર ત્યાગી એટલે કે કેન્દ્રમાંથી દૂર જવાનો પ્રયત્ન કરતી હશે, કારણ કે રોટેટ કરે છે એટલા માટે. સમજી લો કે હું આને છોડ દઉં, ફેરવતા ફેરવતા છોડી દઉં ને તો એ ક્યાં જશે? આમ ફેંકાઈ જશે. ઓકે, સમજી લો કે એરિયા આ રીતના રોટેટ થાય છે, ઓકે, આ રીતના રોટેટ થાય છે. હવે સમજી લો કે આને હું છોડી દઉં ને, અહીંયાથી હું છોડી દઉં તો આ ક્યાં જતું રહેશે? આ રીતના જતું રહેશે, આ રીતના ફરે છે, ગોળ ફરે છે, અને હું છોડી દઉં તો આ રીતના જતું રહેશે, એટલે કે કેન્દ્રનો ત્યાગ કરીને દૂર ભાગી જશે. ઓકે, પરંતુ આને હું પકડી રાખું છું, અને આ ફરતું રહે છે, તો આ કોન્સ્ટન્ટ ફરતું રહેશે, જેવું તમે અત્યારે જોઈ શકો છો કે આ ફરતું રહેશે તો કોઈ ચિંતા નથી, એની કક્ષા છે ગુમાવશે નહીં. જો આ ફરતું રહેશે તો આ વચ્ચે આવી જાય છે, મતલબ કે આ જે વચ્ચે સૂર્ય છે અને આ સમજી લો કે પૃથ્વી છે, અને આ પૃથ્વી ફરતી રહે છે તો આ સૂર્યની અંદર આવી જાય છે ના, એ કોન્સ્ટન્ટ એની કક્ષાની અંદર ફરતી જ રહે છે. તો અહીંયા શું થાય છે કે કેન્દ્રગામી બળ અને કેન્દ્ર ત્યાગી બળ, પૃથ્વીનું કેન્દ્ર ત્યાગી બળ અને સૂર્યનું કેન્દ્રગામી બળ. આ કેન્દ્રગામી બળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ, ઓકે, સૂર્યનું કેન્દ્રગામી બળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ. આ બંને એકબીજાને કેન્સલ કરે છે, ભલે સૂર્ય છે ઘણો મોટો છે, અહીંયા પણ તમે જોઈ શકો સૂર્ય સમજી લો કે બહુ મોટો છે, મારો હાથ બહુ મોટો છે, ઓકે, તાકાત વધારે છે મારા હાથની અંદર. આ એકદમ નાનું છે, માની લો કે હું આને કહી દઉં, ચલો કે આ બાજુનો છેડો છે, આ બાજુના છેડાને તમે શું કહી દો? પૃથ્વી કહી દો. ઓકે, એનું તો જો કંઈ છે નહીં તો પણ ફરે છે ને, દેખાય જો, તો પણ ફરે છે, કારણ કે એની જોડે ગતિ છે. તો ગતિ હશે તો ભલે દળ બહુ ઓછું છે, પૃથ્વીનું દળ સૂર્ય કરતાં બહુ ઓછું છે, પરંતુ એની જોડે ગતિ છે તો એ કોન્સ્ટન્ટલી એ કક્ષાની અંદર ફર્યા કરશે. તો આ રીતના કેન્દ્રગામી બળ અને કેન્દ્ર ત્યાગી બળ છે એકબીજાને કેન્સલ આઉટ કરે છે, અને આ જે પૃથ્વી છે એ રોટેટ કર્યા કરે છે, અને આખું બ્રહ્માંડ છે આ રીતના જ ચાલે છે, આખું બ્રહ્માંડ. કારણ કે જ્યારે બ્રહ્માંડ બન્યું ત્યારે બધાને વેગ મળ્યો, બધાને ગતિ મળી, અને આ ગુરુત્વાકર્ષણ બળ છે એ તો લાગે છે, જેનાથી આ ગતિ છે એ ગતિ કોન્સ્ટન્ટલી, ઓકે, એનો યુઝ શું થાય છે કે ગુરુત્વાકર્ષણ બળ અને જે પદાર્થોને ગતિ મળેલી છે એ બંને એકબીજાને કેન્સલ આઉટ કરે છે અને એક કક્ષાની અંદર ફર્યા કરે છે. સાહેબ સૂર્ય ઉપર પણ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. કોનું લાગે છે? સાહેબ ગેલેક્સીના કોરનું, ગેલેક્સીનું જે સેન્ટર છે એના કારણે જ સૂર્ય છે એ પણ ગતિ કરે છે. આ સમજી લો કે પૃથ્વી છે, તો પૃથ્વીની પાસે ચંદ્ર આવેલો છે, તો ચંદ્રને કોનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે? પૃથ્વીનું. એના કારણે ચંદ્ર પણ ફર્યા કરે છે. તો ટૂંકમાં અવકાશની અંદર તમે જોશો તો તમને ગતિમાન જ જોવા મળશે બધી વસ્તુ. જો ગતિ ન હોય ને તો આ પૃથ્વી સીધી સૂર્યની અંદર જતી રહે. જો પૃથ્વી જોડે ગતિ ના હોત, જો સૂર્યની આસપાસ ફરે ના હોત, એના જોડે કોઈ મતલબ કે સમજી લો કે વેગ ના હોત, ગતિ ના હોત, તો એ સીધી અંદર ખેંચાઈ જાય. કારણ કે જો આના જોડે ગતિ નથી એનો મતલબ એના જોડે કેન્દ્ર ત્યાગી બળ નથી, અને કેન્દ્ર ત્યાગી બળ નથી તો આ કેન્દ્રગામી બળ છે એટલે કે ગુરુત્વાકર્ષણ બળ છે એ અંદર ખેંચી લેશે. સમજો છો? તો આ રીતના ઓકે ગ્રહો છે, ઇવન જેટલા પણ તમે અવકાશની અંદર જેટલી પણ વસ્તુ તમને જોવા મળશે એના કારણે જ, આ બળના કારણે જ એકબીજાને કેન્સલ આઉટ કરીને એકબીજાની આસપાસ ફર્યા કરે છે. ક્લિયર છે? તો આ કોન્સેપ્ટ છે, આઈ હોપ સો તમે સમજી ગયા હશો, આનાથી તમે બેટર સમજ્યા હશો. ક્લિયર છે? ઓકે, ચલો વધીએ આગળ. હવે વાત કરીએ કે સૌરમંડળની. તો સાહેબ સૌરમંડળની વાત કરીએ તો સૌરમંડળની અંદર શું આવે? સૌરમંડળ એટલે સૂર્યની ફેમિલી. સૌરમંડળનો મતલબ શું થાય? સૂર્યની ફેમિલી. એટલે કે જે વસ્તુ સૂર્યની આસપાસ ફરતી હોય એ બધું સૌરમંડળની અંદર આવે. સાહેબ ગેલેક્સીની અંદર લાખો અજબો તારા છે, ઓકે, ખરબો તારા છે. શું બધા સૂર્યની આસપાસ ફરે છે? ના,
ગેલેક્સીની અંદર બધા તારાઓ સૂર્યની આસપાસ નથી ફરતા, એ તો ગેલેક્સીની પ્રદક્ષિણા કરે છે. તો બધા તારાઓ છે એ સૌરમંડળનો પાર્ટ નથી. ઇવન આપણા દ્વારા જે સેટેલાઇટ છોડવામાં આવેલી છે, આપણા દ્વારા જે કૃત્રિમ સેટેલાઇટ છોડવામાં આવી છે, એ પણ સૌરમંડળનો પાર્ટ નથી. એના સિવાય જે પણ આવે એ બધું સૌરમંડળનો પાર્ટ છે. એટલે કે તમે જુઓ કે આપણા જે બધા ગ્રહો છે, 8 ગ્રહો છે, ઓકે, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, નેપચ્યુન અને યુરેનસ, નેપચ્યુન, પ્લુટો પણ નહીં આવે. ઓકે, પ્લુટોને આપણે ગણતા નથી. તો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટોને કેમ નથી ગણતા એની પણ વાત આપણે ગ્રહો જ્યારે ચલાવીશું ત્યારે કરીશું. પરંતુ આ જે 8 ગ્રહો છે એ આવી ગયા. ધૂમકેતુ આવી ગયો, લઘુ ગ્રહો આવી ગયા, ઉપગ્રહો, કુદરતી ઉપગ્રહો એટલે કે જે ચંદ્ર છે એ બધું સોલર સિસ્ટમનો પાર્ટ છે, સૌરમંડળનો ભાગ છે. ક્લિયર? ચલો સમજીએ. સૌરમંડળ એટલે કે સૂરજની ફેમિલી, સોલર સિસ્ટમ. સૂર્ય અને તેની આસપાસ ગુરુત્વાકર્ષણ શક્તિથી પરિભ્રમણ કરતા તમામ ખગોળીય પિંડોના સમૂહને સૌરમંડળ કહેવામાં આવે છે. આમાં ગ્રહો આવી ગયા, ઉપગ્રહો આવી ગયા, ક્ષુદ્ર ગ્રહો આવી ગયા, ધૂમકેતુ આવી ગયા, ઉલ્કાઓ આવી ગયા, ધૂળ અને વાયુના કણો. આ બધી વસ્તુ હું ડિટેલ્સમાં સમજાવીશ, ડિટેલ્સમાં સમજીશું, ટેન્શન ના લેશો આગળના લેક્ચરોમાં. સૌરમંડળનું કેન્દ્ર શું છે? સૂર્ય છે. અને તે સમગ્ર સૌરમંડળના લગભગ તમે જુઓ 99.86 દ્રવ્યમાન છે. એટલે કે આખું તમે સૌરમંડળ પકડી લો, આખા સૌરમંડળના જેટલા પણ ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ઉલ્કાઓ બધું પકડી લો, એમાંથી 99% તમે જુઓ 99.86% દ્રવ્યમાન એકલા સૂર્ય જોડે છે. બાકીનું બધા ગ્રહો વેચી લેશે. મતલબ કે બાકીનું જે છે ને આ બધા ગ્રહો ભેગા થઈને બાકીનું બને છે. ટૂંકમાં એટલો મોટો સૂર્ય છે, આ સૂર્ય એટલો મોટો છે કે તમે જોઈ શકો એનું દ્રવ્યમાન આખા સૌરમંડળના 99.86% માત્ર સૂરજ જોડે છે દ્રવ્યમાન. ઓકે, એટલો મોટો છે. અને આ બધા ગ્રહો તમે જોઈ શકો એના કમ્પેરિઝનમાં કેટલા નાના છે. અને ઓબ્વિયસલી ગુરુત્વાકર્ષણ વધારે હશે તો જ એ બધા ગ્રહો છે એની આસપાસ ફરવાના છે. ચલો આગળ વાત કરીએ સૂર્યમંડળ અને આકાશગંગા, એ બંને વચ્ચે શું સંબંધ છે? આ હાલાકી મેં આગળ સમજાવી દીધું, ફરીથી સમજીએ. જો આ આપણી આકાશગંગા છે, મિલ્કી વે. આ મિલ્કી વેવના કેન્દ્રમાં સૌરમંડળ નથી. ઓકે, આપણે મિલ્કી વેવ આપણે ગેલેક્સીના સેન્ટરમાં નથી, આપણે એક આમમાં છે, એક આમની અંદર છે. એટલે કે આ સમજી લો કે સેન્ટર છે. ઓકે, આકાશગંગા ગેલેક્સીનું સેન્ટર છે. તો આપણે કંઈક અહીંયા આવેલા છે, ક્યાં આવેલા છે? આપણે કંઈક અહીંયા આવેલા છે, અથવા અહીંયા આવેલા છે તમે કહી શકો, અથવા અહીંયા આવેલા છે. એટલે કે ફરતા રહીએ છીએ, એટલે કે ટૂંકમાં આટલા દૂર આવેલા છે. કેટલા? આટલા તમને દૂર જોવા મળશે. અને જે જગ્યાએ આપણે આવેલા છે એને શું કહેવામાં આવે છે? ઓરિયન આર્મ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઓરિયન આર્મ. હવે તમે એવું સમજો કે આકાશગંગાના 3 હાથ છે. કેટલા? 3 હાથ છે. પહેલો જે છે સૌથી નજીકનો હાથ છે એને પર્શિયસ આર્મ કહેવામાં આવે છે, અને સૌથી દૂરનો જે હાથ છે એને સેગિટેરિયસ આર્મ કહેવામાં આવે છે, અને વચ્ચે જે હાથ છે એને શું કહેવામાં આવે છે? ઓરિયન આર્મ છે. તો આપણું સૌરમંડળ ક્યાં આવેલું છે? આ ઓરિયન આર્મની અંદર આવેલું છે. ઓરિયન આર્મની અંદર આવેલું છે. ફરીથી રિપીટ કરું છું, સમજો. આકાશગંગાના 3 હાથ છે. ઓકે, સમજી લો કે આ હાથ છે. ઓકે, એવું સમજી લો કે આ હાથ છે. ઓકે, આ એના હાથ છે. તો 3 હાથ છે. આકાશગંગાનો જે પહેલો હાથ છે જે નજીકમાં આવેલો છે એ છે પર્શિયસ આર્મ. શું છે? પર્શિયસ આર્મ. એના પછી બીજા નંબરનો આર્મ આવે છે, એ આવે છે ઓરિયન આર્મ. અને સૌથી દૂરનો હાથ છે એને કહેવામાં આવે છે સેગિટેરિયસ આર્મ. તો આકાશગંગાના કયા હાથની અંદર, હું મારી ભાષામાં સમજાવું છું, કયા ભાગની અંદર, કયા હાથની અંદર આપણું સૌરમંડળ આવેલું છે? તો યાદ રાખજો, ઓરિયન આર્મની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? ઓરિયન આર્મની અંદર. એટલે કે પર્શિયસ આર્મ અને સેગિટેરિયસ આર્મની વચ્ચેના આર્મની અંદર આવેલું છે. 3 આર્મ ક્રમમાં ગોઠવીએ તો સૌથી નજીક આવે પર્શિયસ આર્મ, એના પછી ઓરિયન આર્મ આવે, અને ત્રીજા નંબરે બહારની સાઈડ આવે સેગિટેરિયસ આર્મ. સમજો છો? ચલો વધીએ હવે આગળ. સૌરમંડળ એ આકાશગંગાના કેન્દ્રમાં નથી. ઓકે, આ પેલા મિથ હોય તો તમે માઇન્ડમાંથી કાઢી નાખજો કે સૌરમંડળ છે એ આકાશગંગાના કેન્દ્રમાં નથી, કારણ કે સૌરમંડળ પોતે આકાશગંગાના કેન્દ્રની પ્રદક્ષિણા કરે છે, પરંતુ તેના એક ખૂણામાં, જેને આપણે ઓરિયન આર્મ કહીએ છીએ, આ ઓરિયન આર્મ નામની શાખાની અંદર તમને જોવા મળશે. જે રીતે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એ જ રીતના સૂર્ય આખા સૂર્યમંડળની સાથે આકાશગંગાના કેન્દ્રની આસપાસ ફરે છે. બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે, અને સૂર્ય આ બધા ગ્રહોની સાથે કોની પ્રદક્ષિણા કરે છે? તો આકાશગંગાના કેન્દ્રની પ્રદક્ષિણા કરે છે. સૌરમંડળ આપણે આકાશગંગા એટલે કે આપણી મિલ્કી વેવના કેન્દ્રથી લગભગ 25,000 થી લઈને 27,000 પ્રકાશ વર્ષ એટલે કે લાઇટ યર દૂર આવેલું છે. ઓકે, આપણું જે સમજી લો કે અહીંયા સૌરમંડળ છે, આપણું સૌરમંડળ છે. આ સૌરમંડળ આકાશગંગાના કેન્દ્રથી
25,000થી લઈને 27,000 પ્રકાશ વર્ષ દૂર આવેલું છે. સૂર્ય આશરે 250 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે આકાશગંગામાં મુસાફરી કરે છે. હવે તમે વિચાર કરો આ ઝડપ કેટલી થઈ. અહીંયા આપણી ગાડીની સ્પીડની વાત કરીએ કે આપણે વ્હીકલ્સ ચલાવતા હોઈએ છીએ તો વ્હીકલ્સની અંદર જે સ્પીડ લખેલી છે ને એ કિલોમીટર પ્રતિ અવરમાં લખેલી છે, કિલોમીટર પ્રતિ અવર્સમાં લખેલી છે. એટલે કે સમજો આપણે 160ની સ્પીડે જતા આવીએ છીએ તો 160 શું છે? કિલોમીટર પ્રતિ અવર્સ. એટલે કે આપણે 160ની સ્પીડે જઈશું તો 1 કલાકની અંદર 160 કિલોમીટર કાપી શકશું. ઓકે, આનો મતલબ એ થાય. તો અહીંયા શું કહે છે? 250 કિલોમીટર પ્રતિ સેકન્ડ. એટલે કે સૂર્ય છે એ ગેલેક્સીની આસપાસ કેટલી સ્પીડથી ગતિ કરે છે? 250 કિલોમીટર પ્રતિ સેકન્ડ. એટલે કે 4 સેકન્ડની અંદર 1000 કિલોમીટર કાપી નાખે આખું સૌરમંડળ. તો સ્પીડ તમે જોઈ શકો કે સૂર્ય આશરે 250 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે આકાશગંગાની મુસાફરી કરે છે. તેમ છતાં આકાશગંગા એટલી વિશાળ છે તો પણ તમે જુઓ તો પણ આખા સૌરમંડળને આકાશગંગાનું ચક્કર મારતા કેટલા વર્ષો જાય છે વિચાર કરો. 22.5 થી લઈને 25 કરોડ વર્ષ. ઓકે, એટલી મોટી ગેલેક્સી છે આપણું સૌરમંડળ છે. આ સૌરમંડળમાં આખું સૂર્ય સાથે આખી ફેમિલી છે એ આ રીતના ચક્કર મારે છે આકાશગંગાનું. અને આટલું ચક્કર મારતા કેટલા વર્ષ જાય છે ખબર છે? 22 થી લઈને 25 કરોડ વર્ષ. 22 થી 25 વર્ષ નહીં, 22 થી લઈને 25 કરોડ વર્ષ જાય છે. વિચાર કરો આ સૌરમંડળ આ એટલી મોટી ગેલેક્સી હશે અને આવી તો કેટલી ગેલેક્સીઓ પડી છે બ્રહ્માંડની અંદર. તો વિચાર કરી શકો કે બ્રહ્માંડની અંદર શું છે. ઓકે, તો આખું સૌરમંડળ છે એની ગતિ મતલબ કે એટલી સ્પીડથી ગતિ કરે છે તો પણ 250 કિલોમીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી ગતિ કરે છે તો પણ આટલા વર્ષો જાય છે. ઓકે, અને જ્યારે એક ચક્કર મારી લે, ઓકે, આખું સૌરમંડળ છે એ એક ચક્કર મારી લે આકાશગંગાનું તો એને શું કહેવામાં આવે છે? કોસ્મિક યર કહેવામાં આવે છે. એટલે કે બ્રહ્માંડ વર્ષ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે સાહેબ? બ્રહ્માંડ વર્ષ એટલે કે કોસ્મિક યર કહેવામાં આવે છે. જ્યારે આખું સૌરમંડળ છે એ ગેલેક્સીનું એક ચક્કર મારી લે. જો કે હાલાકી એને 22.5 થી લઈને તમે જોઈ શકો છો 25 કરોડ વર્ષ જાય છે એક આખું ચક્કર મારતા. તો આ થઈ ગયું સૌરમંડળ અને આકાશગંગાનો સંબંધ. ઓકે, હવે આપણે આગળ વધીએ. જો બ્રહ્માંડની અંદર આકાશગંગા શું છે એ આપણે જોઈ ગયા. એના પછી સૌરમંડળ શું છે એ આપણે જોઈ ગયા. આ સૌરમંડળની અંદર હવે આપણે જોવાનું છે જે એનો પાર્ટ છે એમાં 1 by 1 સૌથી પહેલા આપણે વાત કરવાની છે સૂર્યની. જો સૂર્યની જ્યારે વાત કરવામાં આવે છે તો તમારા માઇન્ડની અંદર ઘણા બધા ક્વેશ્ચનો થતા હશે. કેવા ક્વેશ્ચનો? સૌથી પહેલા કે સૂર્ય પાસે આ ગરમી છે આવી ક્યાંથી? સૂર્ય શેનો બનેલો છે? સૂર્ય છે આ સૂર્યની અંદર તમે જુઓ ધગધગતો છે. દિવસ દરમિયાન આપણે ઉનાળાની અંદર એની સામે પણ ના જોઈ શકીએ એટલી બધી ગરમી એમાંથી નીકળે છે. તો તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થતો હશે કે સૂર્યની અંદર તો એવી તો કેવી ઘટના થતી હશે? એવું તો શું થતું હશે કે આટલી બધી એનર્જી છે એ નીકળે છે? એવું તો શું થતું હશે કે બ્રહ્માંડના જેટલા પણ તારાઓ છે એની આસપાસ મતલબ કે તારાઓ કે ગ્રહો છે, ઉપગ્રહો છે એને પ્રકાશ આપે છે અને એ પોતે ચમકીલા બનાવે છે. તો એવું તો શું થતું હશે કે સૂર્યની અંદર કે એ પોતે આટલો પ્રકાશિત છે? તો એ હવે આપણે સમજવાનું છે. તો હવે આપણે વાત કરીશું સૂર્યની. તો સૌથી જ પહેલું ક્વેશ્ચન થાય કે સૂર્ય શેનો બનેલો છે? ઓકે, સૂર્ય છે એ શેનો બનેલો છે? તો તમે નાનપણની અંદર સમજ્યા હશો કે સૂર્ય છે ગેસનો બનેલો છે એટલે કે વાયુનો બનેલો છે. પરંતુ આ તદ્દન ખોટું છે. વાયુનો નથી બનેલો. વાયુ કરતાં પણ એક આગળની ઘટના આવે છે, એક આગળની અવસ્થા આવે છે જેને પ્લાઝ્મા કહેવામાં આવે છે. તો સૂર્ય છે એ પ્લાઝમાનો બનેલો છે. હવે સૌથી પહેલાં મારે તમને એ સમજાવવું પડશે કે આ પ્લાઝમા શું છે. તો અત્યાર સુધી આપણે નાનપણથી 3 વસ્તુ શીખ્યા છે કે અવસ્થા એ 3 પ્રકારની હોય. ઇવન તમે તમારી આજુબાજુ જોશો ને તો 3 પ્રકારની અવસ્થા તમને જોવા મળશે. કાં તો કોઈ પદાર્થને તમે પકડો, કાં તો એ ઘન હશે, કાં તો એ પ્રવાહી હશે, કાં તો એ વાયુ અવસ્થામાં હશે. જેમ કે હવાની વાત કરીએ તો આ હવા છે વાયુ અવસ્થામાં છે. તમારી આજુબાજુ કોઈ વસ્તુ પડેલી છે, ઇવન મારા હાથમાં સમજી લો કે આ રિમોટ છે તો એ કયા અવસ્થામાં છે? ઘન અવસ્થામાં છે. હું પાણી પીવું છું આ બોટલમાંથી તો એ કયા અવસ્થામાં છે? લિક્વિડ અવસ્થામાં છે. પરંતુ આગળ જતાં વૈજ્ઞાનિકોએ શોધ્યું કે ખાલી 3 અવસ્થા નથી, ટોટલ 5 અવસ્થા છે. એક તો ઘન, પ્રવાહી અને વાયુ તો ખરા જ, આ સાથે સાથે બોઝ-આઇન્સ્ટાઇન સંગનન અને પ્લાઝ્મા 5 અવસ્થાઓની અંદર તમને વસ્તુઓ જોવા મળે.
હવે બોઝ આઇન્સ્ટાઈનને અત્યારે મૂકી દો, વાત કરવાની છે આપણે પ્લાઝમાની, કે પ્લાઝમા અવસ્થા કોને કહેવામાં આવે. કારણ કે આપણને 3 જ વસ્તુ ખબર છે કે સમજી લો કોઈ ઘન પદાર્થ છે, ઓકે, કોઈ પણ XYZ કોઈ પણ ઘન પદાર્થ છે. આ ઘન પદાર્થને તમે ગરમી આપો, તાપમાન આપો એને, પછી એ બરફનો ટુકડો હોય અથવા તો સમજી લો કે ઇવન માની લો કે કોઈ મેટલ વસ્તુ છે, એને તમે ગરમી આપો તો એ લિક્વિડ ફોર્મની અંદર કન્વર્ટ થઈ જશે. તો ઘન પદાર્થ છે એને તમે ગરમ કરો છો તો એ લિક્વિડની અંદર કન્વર્ટ થઈ જાય, પ્રવાહીની અંદર કન્વર્ટ થઈ જાય. પ્રવાહીને તમે વધારે પડતું ગરમ કરો તો એ વાયુની અંદર કન્વર્ટ થઈ જાય. હવે સાહેબ વાયુને તમે એ હદ સુધી ગરમ કરો, આ વાયુ રૂપાંતર થઈ ગયું છે, આ વાયુને તમે એ હદ સુધી ગરમ કરો કે વાયુની અંદર જે પણ અણુઓ રહેલા છે એનું શું થઈ જાય, આયનીકરણ થઈ જાય અને આપણને જે અવસ્થા મળે તો એને પ્લાઝમા અવસ્થા કહેવામાં આવે છે. એટલે કે પ્લાઝમા અવસ્થા શું છે હું તમને સમજાવું. માની લો કે આપણે હાઇડ્રોજન વાયુ છે, ઓકે, ગેસની વાત કરીએ તો ગેસની અંદર માની લો કે આપણો હાઇડ્રોજન વાયુ છે. આ હાઇડ્રોજન વાયુ છે, આ હાઇડ્રોજન છે એ તમને જુઓ જોડકામાં જોવા મળે. સ્થિર ક્યારે હોય? જોડકામાં હોય ત્યારે સ્થિર હોય. ખાલી આપણે એક અણુની વાત કરીએ કે એક હાઇડ્રોજનનો અણુ છે, તો એક હાઇડ્રોજનના અણુમાં શું હશે? તો તમે કેમિસ્ટ્રી ભણ્યા હશો તો તમને ખબર હશે કે આ એનું બંધારણ છે. તો બંધારણની અંદર શું હશે? એક ઇલેક્ટ્રોન હશે અને કેન્દ્રમાં એક પ્રોટોન હશે અને એક ન્યુટ્રોન હશે. એક પ્રોટોન અને એક ન્યુટ્રોન હશે. હું થોડી પેન્સિલ થોડી પાતળી કરીને ફરીથી સમજાવું છું. આપણે ખાલી હાઇડ્રોજનની વાત કરો. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કયો છે? 1 છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. એટલે કે હાઇડ્રોજનની અંદર એક ઇલેક્ટ્રોન, એક પ્રોટોન અને એક ન્યુટ્રોન હશે. તો એનું આપણે બંધારણ જોઈએ તો કેન્દ્ર છે આ ન્યુક્લિયસ. ન્યુક્લિયસની અંદર શું હોય? એક પ્રોટોન અને ન્યુટ્રોન હોય. તો ન્યુક્લિયસ છે એની અંદર એક પ્રોટોન હશે અને એક ન્યુટ્રોન હશે. ન્યુટ્રોન છે એના ઉપર કોઈ વીજભાર ના હોય, પ્રોટોન ઉપર પ્લસ વીજભાર હોય અને જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ઉપર માઇનસ વીજભાર હોય. ઓકે, આ રીતના હશે. હવે માની લો કે આ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજનને એટલો ગરમ કરો, ઉચ્ચ તાપમાને ઉચ્ચ દબાણ એટલો ગરમ કરો કે આ જે ઇલેક્ટ્રોન છે એ મુક્ત થઈ જાય. ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય એનો મતલબ શું થયું કે હાઇડ્રોજનનું આયનીકરણ થયું. શું થઈ ગયું? આયનીકરણ. અને આ ઇલેક્ટ્રોન છે એનો મુક્ત થઈ ગયો અને આપણને જે અવસ્થા મળે તો એને શું કહેવામાં આવે છે? પ્લાઝમા અવસ્થા કહેવામાં આવે છે. જેમ કે તમે નિયોન લાઇટ જોઈ છે ને, આ નિયોન લાઇટની અંદર એ જ છે. નિયોન લાઇટની અંદર ગેસીસ હોય છે. નિયોન લાઇટ તમે જુઓ કે સમજી લો કે એક ઘોડો છે, આ ઘોડોની અંદર ગેસીસ છે અને જ્યારે આની અંદર વિદ્યુત ભાર છે પસાર કરવામાં આવે છે તો આપણે લાઇટ જેવું દેખાય છે. દેખાય છે લાઇટ? નિયોન લાઇટ તમે ખબર જ હોય, નિયોન લાઇટ આઈ હોપ ખબર હશે. તો એની અંદર આ પ્લાઝમાનો કોન્સેપ્ટ જ એની અંદર રાખવામાં આવે છે. તો શું થાય? ટૂંકમાં પ્લાઝમા એક એવી અવસ્થા છે કે જે ગેસીસ છે એ ગેસીસને ઊંચા તાપમાને અને ઊંચા દબાણે ગરમ કરવામાં આવે, એ હદ સુધી ગરમ કરવામાં આવે કે એના ઇલેક્ટ્રોન છે એ મુક્ત થઈ જાય, છૂટા પડી જાય અને આપણને જે અવસ્થા મળે જેની અંદર માત્ર ને માત્ર હવે પ્રોટોન રહ્યો છે, માત્ર ને માત્ર એની અંદર પ્રોટોન રહ્યો છે, તો આવી અવસ્થાને શું કહેવામાં આવે છે? પ્લાઝમા અવસ્થા કહેવામાં આવે છે. બસ આ જ ઘટના સેમ ટુ સેમ ઘટના આપણા સૂર્યની અંદર થાય છે. એટલે કે સૂર્ય છે એ શેનો બનેલો છે? તો સૂર્ય છે એ ગરમ વાયુઓ અને પ્લાઝમાનો બનેલો છે. ગરમ વાયુઓ અને પ્લાઝમાનો બનેલો છે. અને સૂર્યમાં કુલ દ્રવ્યમાનની વાત કરીએ તો આ દ્રવ્યમાનની અંદર કયા કયા વાયુઓ તમને જોવા મળશે? તો 73% હાઇડ્રોજન છે, 25% હિલિયમ છે જે હાઇડ્રોજનમાંથી જ કન્વર્ટ થઈને બનેલો છે અને 2% અન્ય તત્વો જોવા મળશે જેની અંદર ઓક્સિજન, કાર્બન, નિયોન, આયન જેવા ભારે તત્વોના અલ્પ પ્રમાણ જોવા મળશે. આને મૂકી દો હાલ. ઓકે, ખાલી આની વાત કરો. ટૂંકમાં સૂર્યની અંદર ગરમી ક્યાંથી આવી? તો આ હાઇડ્રોજનમાંથી હિલિયમની અંદર રૂપાંતરણ થાય છે અને જે ગરમી મુક્ત થાય છે, આ ગરમી મુક્ત થઈ ત્યાંથી જ આ સૂર્યની અંદર ગરમી આવી. હું દેશી ભાષામાં કહું છું, એક લાઇનમાં કહું છું કે સૂર્યની અંદર એવી ઘટના થાય છે કે ચાર હાઇડ્રોજનના અણુ મળીને એક હિલિયમનો અણુ બનાવે. તો આવી ઘટના થાય છે અને ઉર્જા મુક્ત થાય છે અને એ ઉર્જા આપણે જોઈ શકીએ છીએ. સાહેબ આ જ કોન્સેપ્ટ એ શેની અંદર યુઝ કરવામાં આવે છે? તો હાઇડ્રોજન બોમ્બની અંદર યુઝ કરવામાં આવે છે. હાઇડ્રોજન બોમ્બની અંદર આ જ વસ્તુ છે, બીજું કંઈ જ નથી. હવે સમજાવો, હવે હું થોડું ડિટેલ્સમાં સમજાવો. આ ઉપર છેલ્લું મેં ખાલી કહી દીધું કે હાઇડ્રોજનમાંથી હિલિયમમાં રૂપાંતરણ થાય છે, પરંતુ એ હાઇડ્રોજન અને હિલિયમ બંને પ્લાઝમા સ્વરૂપે છે. અને પ્લાઝમા સ્વરૂપે એનો મતલબ શું કે એની અંદર કોઈ ઇલેક્ટ્રોન નથી, ખાલી ને ખાલી શું છે? પ્રોટોન છે. હવે જો હું ડિટેલ્સમાં સમજાવું, જો હવે સમજો. સાહેબ 2 ટાઈપના પરમાણુ બોમ્બ હોય, તમને ખબર જ હશે. 2 ટાઈપના પરમાણુ બોમ્બ હોય. એક તો તમને પરમાણુ બોમ્બ ખબર છે,
અને બીજો એક બોમ્બ હોય જેને હાઇડ્રોજન બોમ્બ કહેવામાં આવે. હાઇડ્રોજન બોમ્બ કહેવામાં આવે. આપણા પૃથ્વી ઉપર પણ તમે જુઓ કે બધા દેશો દ્વારા બે ટાઈપના નોર્મલી પરમાણુ બોમ્બ બનાવતા હોય. એક પરમાણુ બોમ્બ જેની અંદર શેનો યુઝ થાય? યુરેનિયમનો. આ યુરેનિયમ ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે અને આ યુરેનિયમના અણુઓ છે એ બે ભાગની અંદર તૂટે અને આ ઘટના છે એ થતી જ રહે. ચેન રિએક્શન થાય અને આને જ શું કહેવામાં આવે? પરમાણુ બોમ્બ કહેવામાં આવે. પરમાણુ બોમ્બ જ્યારે ફૂટે છે ત્યારે વિસ્ફોટ થાય છે ત્યારે આ ઘટના થાય છે. જે યુરેનિયમનો અણુ છે ઓકે એના ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે જેનાથી એની અંદર રહેલા ઇલેક્ટ્રોન છે છૂટા પડે છે ઓકે તૂટે છે અને આ જે ઘટના છે એ થતી જ રહે છે ઓકે આ ચેન રિએક્શન છે થતી રહે અને ઉર્જા મુક્ત થતી રહે ઓકે જ્યારે આવું થાય એકમાંથી બે થાય ત્યારે શું થાય? ઉર્જા મુક્ત થાય ઓકે આ જ છે પરમાણુ બોમ્બ. અને ઉર્જા શેના સ્વરૂપે મુક્ત થાય? ગામા રેઝ સ્વરૂપે મુક્ત થતી રહે છે ઓકે. તો આ જ ઘટના શેમાં થાય છે? પરમાણુમાં થાય છે. પરંતુ હાઇડ્રોજન બોમ્બની અંદર આનાથી ઉલટું થાય છે. હાઇડ્રોજનની અંદર શું થાય છે કે બે હાઇડ્રોજનના અણુઓ ભેગા થઈને હિલિયમ બનાવતા હોય અને એનર્જી મુક્ત થાય. જો એનર્જી બંનેમાં મુક્ત થાય છે. જ્યારે એકમાંથી બે અણુ બનાવો તો પણ એનર્જી મુક્ત થાય અને બેમાંથી એક બનાવો તો પણ એનર્જી મુક્ત થાય. તો હાઇડ્રોજન બોમ્બની અંદર આ કોન્સેપ્ટ છે જેને શું કહેવામાં આવે? ફ્યુઝન કહેવામાં આવે, જેને ગુજરાતીમાં સંયોજન કહેવામાં આવે. અને પરમાણુ બોમ્બની અંદર ફ્યુઝન થાય છે એનો મતલબ શું થાય છે? વિભાજન થાય છે. તો ફ્યુઝન એટલે શું? વિભાજન થવું. અને ફ્યુઝન એટલે શું? કે ભેગું થવું. તો સૂર્યની અંદર કઈ ઘટના થાય છે? તો સૂર્યમાં આ ઘટના થાય છે. સૂર્યની અંદર આ ઘટના થાય છે કે બે હાઇડ્રોજનના અણુઓ, પરંતુ કેવા અણુઓ? જેની અંદર મુક્ત ઇલેક્ટ્રોન છે, પ્લાઝ્મા સ્વરૂપે છે. પ્લાઝ્મા સ્વરૂપે છે એવા. જો મેં અહીંયા કેમ લખ્યું? જો જ્યારે હું અહીંયા લખું છું ને H2 તો આનો મતલબ શું થાય કે હાઇડ્રોજન છે એ સારો છે. સારો મતલબ કે સ્થિર અવસ્થામાં છે. સ્થિર અવસ્થામાં છે જ્યારે નીચે લખું છું. પરંતુ જ્યારે હું અહીંયા લખું છું એક, એનો મતલબ શું કે આ હાઇડ્રોજનનું આયનીકરણ થઈ ગયું છે. એની અંદર માત્ર ને માત્ર એક પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે જ નહીં. જ્યારે કોઈ પણ આ રીતના સમજી લો કે હિલિયમ લખેલું છે અને એની ઉપર હું અહીંયા સમજી લો કે 4 લખું છું તો આનો મતલબ શું થાય કે હિલિયમ એવો છે, નિયોન જેના જોડે 4 પ્રોટોન છે ઓકે. કોઈ ઇલેક્ટ્રોન છે નહીં, મુક્ત ઇલેક્ટ્રોન વાળું છે એટલે કે નિયોન સ્વરૂપે છે. નિયોન એટલે કે સમજી લો કે પ્લાઝ્મા સ્વરૂપે છે. કેવા સ્વરૂપે છે? પ્લાઝ્મા સ્વરૂપે તમને જોવા મળશે. તો આ ઘટના થાય છે. આ ઘટના સૂર્યની અંદર થાય છે. હવે સમજાવો, જો સૂર્યની અંદર શું થાય છે ઓકે. સૂર્યની અંદર શું થાય છે કે સૂર્ય છે એ હાઇડ્રોજનનો બનેલો છે. શેનો બનેલો છે? હાઇડ્રોજનનો. હવે હાઇડ્રોજનના બે પ્લાઝ્મા અણુઓ, પ્લાઝ્મા જો Hના ઉપર એક લખેલો છે, H છે ને H એના ઉપર એક લખેલો છે. એનો મતલબ શું કે આ હાઇડ્રોજનનું આયનીકરણ થઈ ગયું છે. એટલે કે આ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન જોડે કોઈ ઇલેક્ટ્રોન નથી, બધા મુક્ત થઈ ગયા છે, મુક્ત ઇલેક્ટ્રોન છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સૌથી પહેલા તો મુક્ત ઇલેક્ટ્રોન થયા કઈ રીતના? સૂર્ય એટલો તમે જો ગરમીવાળો છે, ઉચ્ચ તાપમાન અને ઉચ્ચ દબાણ એની અંદર જોવા મળશે. સૂર્યનું પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે. વિચાર કરો આખી પૃથ્વી છે એ પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે. કેમ? સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના કારણે. એનો મતલબ શું કે એ શું છે? પ્રેશર છે, દબાણ છે. એ શું છે? દબાણ છે. અને ગરમી તો છે જ. તો અહીંયા હાઇડ્રોજન વાયુ છે, આ હાઇડ્રોજન વાયુને આ ઉચ્ચ દબાણ જે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે અને તાપમાન એના કારણે બિચારાના ઇલેક્ટ્રોન છે છૂટા થઈ જાય છે અને આ હાઇડ્રોજનનું આયનીકરણ થઈ જાય છે અને હાઇડ્રોજનમાં ખાલી ને ખાલી શું રહે છે? પ્રોટોન રહે છે. તો આ પ્લાઝ્મા સ્વરૂપે હાઇડ્રોજન છે. આ પણ બીજો હાઇડ્રોજન છે પ્લાઝ્મા સ્વરૂપે. જ્યારે બે ભેગા થશે ત્યારે એનર્જી મુક્ત થશે અને શું બનાવશે? ડ્યુટેરિયમ બનાવશે. ડ્યુટેરિયમનો મતલબ શું કે બે પ્રોટોન વાળો હાઇડ્રોજન. ડ્યુટેરિયમનો મતલબ શું થાય? બે પ્રોટોન વાળો હાઇડ્રોજન બનાવશે. એને હજુ એક પ્રોટોન વાળો હાઇડ્રોજન મળશે અને શું બનાવશે? 3He બનાવશે ઓકે. ટ્રિટિયમ બનાવશે, 3H બનાવશે જેની જોડે 3 પ્રોટોન છે. હજુ એક આવો બીજો 3 પ્રોટોન વાળો હજુ એક હિલિયમ મળશે. શું બનશે? હિલિયમ. અને જ્યારે ભેગા થાય ત્યારે 4 પ્રોટોન વાળું હિલિયમ બનાવશે. આ પણ એક શું છે? પ્લાઝ્મા સ્વરૂપે છે. અને બે એક પ્રોટોન ધરાવતા હાઇડ્રોજન છે એ મુક્ત થશે અને ફરીથી આ જે ચેન રિએક્શન છે અહીંયા શરૂ થશે. તો આ રીતના ચેન રિએક્શન છે એ આ સૂર્યની અંદર થાય છે અને એના કારણે જે ઉર્જા છે ઉર્જા મુક્ત થાય. જો ઉર્જા મુક્ત થવાની મેં કીધું ને, ફ્યુઝન થાય કે ફિઝન થાય, બંનેની અંદર ઉર્જા મુક્ત થાય. એક અણુમાંથી બે અણુ બને કે બેમાંથી એક ભેગા થઈને એક બને. બંનેની અંદર તમે જોશો કે શું થાય છે? ઉર્જા તો મુક્ત થાય છે. અહીંયા પણ ઉર્જા મુક્ત થાય છે, અહીંયા પણ ઉર્જા મુક્ત થાય છે.
હાઇડ્રોજન બોમ્બની અંદર પણ ઉર્જા મુક્ત થતી હતી, પરમાણુ બોમ્બની અંદર પણ ઉર્જા મુક્ત થતી હતી. તો અહીંયા પણ ઉર્જા મુક્ત થશે અને એ ઉર્જા બીજું કંઈ જ નહીં, ગરમી છે. ઓકે, જે ગરમી સ્વરૂપે આપણને અનુભવાય છે. તો આવું ચેન રિએક્શન છે એ સૂર્યની અંદર થાય છે, જેના કારણે સૂર્ય છે એ ધગધગતો રહે છે. કંઈ જ ના ખબર પડે ને તો એટલું ખાલી યાદ રાખો કે સૂર્યની અંદર 2 હાઇડ્રોજન નહીં, 4 હાઇડ્રોજન, ઓકે, 2 પહેલા ભેગા થાય છે, પરંતુ ટૂંકમાં એટલું યાદ રાખો કે 4 હાઇડ્રોજનના અણુઓ, કેવા અણુઓ, જેની જોડે માત્ર ને માત્ર પ્રોટોન છે, પ્લાઝ્મા સ્વરૂપે છે, એવા હાઇડ્રોજનના અણુઓ ભેગા થઈને 4 પ્રોટોન વાળું હિલિયમ બનાવે, જેને હિલિયમ 4 કહેવામાં આવે, સાયન્ટિફિક ભાષામાં હિલિયમ 4 કહેવામાં આવે છે. તો હિલિયમ 4 બનાવે એટલે કે 4 પ્રોટોન વાળું હિલિયમ બનાવે, તો એને શું કહેવામાં આવે છે? આવી રિએક્શનના કારણે જે એનર્જી મુક્ત થાય છે એના કારણે આવી ચેન રિએક્શન થતી રહે છે, એના કારણે આ સૂર્ય છે એ ધગધગતો રહે છે. એટલી તો ખબર પડે ને. ઓકે, જો હું તમને દેશી ભાષામાં હજુ એક મસ્ત ઉદાહરણ આપું જેનાથી તમને ખ્યાલ આવી જશે. માની લો કે એક વ્યક્તિ છે, ઓકે, માઇનસ વ્યક્તિ છે. ઓકે, સમજી લો કે એક વ્યક્તિ છે, કેવો છે? માઇનસ છે. આ માઇનસે લગ્ન કર્યા. માઇનસે શું કર્યા? મેરેજ કર્યા, લગ્ન કર્યા. કોના જોડે? તો ઓબ્વિયસલી માઇનસ છે તો પ્લસ જોડે મેરેજ કરશે. કોના જોડે મેરેજ કરશે? પ્લસ જોડે મેરેજ કરશે. હવે સમજી લો કે એ માઇનસે બીજી પત્ની લાવ્યો. ઓકે, બીજી પત્ની લાવ્યો તો ઓબ્વિયસલી એ પણ પ્લસ લાવશે. તો હવે આ એક પુરુષ છે, માની લો કે પુરુષ છે, ભલે એના ઉપર માઇનસ લખ્યું છે, પરંતુ માની લો કે પુરુષ છે અને સ્ત્રી લાવ્યો એટલે કે પત્ની લાવ્યો અને એક બીજી પત્ની લાવ્યો. તો ઓબ્વિયસલી 2 પત્નીઓ હશે, એક જ ઘરની અંદર 2 પત્નીઓ હશે તો શું થવાનું છે? ઘર્ષણ થવાનું ને. અને ઘર્ષણ થાય તો શું ઉત્પન્ન થાય? એનર્જી ઉત્પન્ન થાય. થાય કે નહીં? પરંતુ સમજી લો કે આ 2 ભેગું કેમ થયું? તમારા માઇન્ડની અંદર એવું પણ ક્વેશ્ચન થવું જોઈએ ને કે સાહેબ 2 હાઇડ્રોજનના અણુઓ ભેગા કઈ રીતના થયા? કારણ કે બંને જોડે પ્લસ વીજભાર છે. અહીંયા એક લખ્યો એનો મતલબ શું કે માત્ર ને માત્ર પ્રોટોન છે. અહીંયા પણ એક માત્ર ને માત્ર પ્રોટોન છે, આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે, આ બંને પ્લસ પ્લસ છે. તો આ બંને એકબીજા સાથે મળે કઈ રીતના? કારણ કે અહીંયા મળ્યા છે. જો આ બંને મળે કઈ રીતના? તો એ જ છે કે સૂર્યની અંદર એટલું ગુરુત્વાકર્ષણ બળ છે, એટલું દબાણ છે અને એટલી ગરમી છે, એના કારણે પ્રેશરથી ના છૂટકે શું થાય છે? આ 2 હાઇડ્રોજનના પ્લસ વીજભાર, બંને પ્લસ વીજભાર ધરે છે તો પણ મળવું પડે છે. એટલું ગરમી અને એટલું પ્રેશર છે એના કારણે, અને એટલા જ કારણે ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. તો એવી જ વસ્તુ છે કે આ જે પુરુષ છે, પુરુષ 2 સ્ત્રીઓ લાવી દીધી. ઓકે, અને આ બંને સ્ત્રીઓ કેમ મળી? આ પુરુષના કારણે. કારણ કે એનો એટલો પ્રભાવ છે સાહેબ, એટલો પ્રભાવ છે. ઓકે, ભલે 2 છે, ભલે પ્લસ પ્લસ છે, પરંતુ એને મળવું પડે. અને જો મળશે તો તમને ખબર જ છે ઘર્ષણ થશે, ઘર્ષણ થશે તો એનર્જી ઉત્પન્ન થશે. તો આવી ઘટના, આવી જબરજસ્તી ઘટના થાય છે. હું આ તો જબરજસ્તી જ કહીશ, કારણ કે એટલું સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે, એટલું તાપમાન છે, જેના કારણે આવી જબરજસ્તી ઘટના થાય છે. અને હાઇડ્રોજનના પ્લાઝ્મા સ્વરૂપે રહેલા હાઇડ્રોજનના, જેની અંદર કોઈ ઇલેક્ટ્રોન નથી, એવા હાઇડ્રોજનનું જબરજસ્તી 4 હાઇડ્રોજન ભેગા થઈને હિલિયમ બને છે અને પાછા 2 હાઇડ્રોજન છૂટા પડે છે. તો આ ઘટના ચેન રિએક્શન થતી જ રહેશે અને સૂર્યની અંદર ગરમી છે ઉત્પન્ન થતી રહેશે. ક્લિયર છે? તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, આ જ ઘટના છે એ થઈ રહી છે. ચલો સમજાવું હવે. તો સૂર્યની અંદર ગરમી ક્યાંથી આવી? તો સૂર્યની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કેન્દ્રીય સંલયન એટલે કે ન્યુક્લિયર ફ્યુઝન છે. ફ્યુઝનનો મતલબ શું થાય? કે 2 અણુઓ જોડાવા અને એક અણુ બનવું. સૂર્યના કેન્દ્રમાં અત્યંત ઊંચું તાપમાન અને દબાણ હોવાથી 4 હાઇડ્રોજન પરમાણુ મળીને એક હિલિયમ પરમાણુ બનાવે છે. અને આ પ્રક્રિયા દરમિયાન મોટી માત્રામાં પ્રકાશ અને ઉષ્મા ઉર્જા છે ઉત્પન્ન થાય છે, અને એના કારણે આપણું સૂર્ય છે એ ધગધગતો રહે છે. સૂર્યની સપાટીનું તાપમાન આશરે 6000 કેલ્વિન હોય છે. સૂર્યની જે સપાટી હોય છે, આ સપાટી, એનું તાપમાન કેટલું હોય છે? 6000 કેલ્વિન હોય છે. સાહેબ આ તો કંઈ જ નહીં, સૂર્યના કેન્દ્ર એટલે કે ગર્ભનું તાપમાન છે ને 1.5 કરોડ કેલ્વિન હોય છે. આ જે અંદરનો કોર છે ને, આ કોર, આનું તાપમાન, કારણ કે આ જે સંલયનની પ્રક્રિયા થાય છે ને એ કોર ભાગમાં થાય છે, અને એના પછી રેડિયેશન સ્વરૂપે સપાટી ઉપર આવે છે. આજે મેં કીધું ને ઘટના, આજે સંલયનની ઘટના કે 2 હાઇડ્રોજનના અણુઓ ભેગા થઈને હિલિયમ બનાવે છે. 2 નહીં, 4 હાઇડ્રોજનના અણુઓ ભેગા થઈને એક હિલિયમ બનાવે છે. તો આ જે ઘટના છે ને એના કોર ભાગમાં થાય છે. તો ઓબ્વિયસલી મેક્સિમમ ગરમી ક્યાં હશે? 1.5 કરોડ કેલ્વિન અહીંયા હશે. અને પછી રેડિયેશન સ્વરૂપે ધીમે ધીમે સપાટી ઉપર આવે છે. ધીમે ધીમે આ કોરોના ઉપરનો જે કોરોના છે, આને કોરોના કહેવામાં આવે, સપાટી ઉપર આવે છે. અને સપાટીનું તાપમાન કેટલું હોય છે? 6000 કેલ્વિન હોય છે. સૂર્યના કેન્દ્રમાં બનેલી ઉર્જા તરત બહાર આવતી નથી. પ્રથમ તે રેડિયોએક્ટિવ
ઝોનમાંથી ધીમે ધીમે પસાર થાય છે અને પછી કન્વેન્શન ઝોનમાંથી પસાર થઈને આગળ વધે છે. આ બધા ઝોન શું છે આગળ સમજાવું છું. તો રેડિએટિવ ઝોનમાંથી ધીમે ધીમે પસાર થાય છે. આ ગરમી ધીમે ધીમે ઉપર આવે છે, પછી એના પછી કન્વેન્શન ઝોનમાં આવે છે અને એના પછી ધીમે ધીમે એ સપાટી ઉપર આવે છે અને સપાટીમાંથી પછી કિરણ આપણા 8 મિનિટનો સમય લે છે આપણી પૃથ્વી સુધી આવવા. ઓકે, આ સૂર્યપ્રકાશ આવવા 8 મિનિટનો સમય લે છે. તો 8 મિનિટનો સમય લઈને પછી એ ગરમી છે આપણા પૃથ્વી સુધી પહોંચતી હોય છે. આ પ્રક્રિયામાં ઉર્જાને સૂર્યના કેન્દ્રમાંથી સપાટી સુધી પહોંચવા માટે લગભગ 10,000 થી લઈને 1,70,000 વર્ષ લાગે છે. વિચાર તો તમે કરો, શું વાત કરી છે. ઓકે, સૂર્યની અંદર જે ગરમી ઉત્પન્ન થઈ, આજે સૂર્યની અંદર જે સંલયનની પ્રક્રિયા થઈ અને ગરમી ઉત્પન્ન થઈ, આ ગરમીને સપાટી સુધી, સૂર્યની સપાટી સુધી આવતા 10,000 થી લઈને 1,70,000 વર્ષ લાગે છે. એનો મતલબ શું કે અહીંયાથી પછી એ ગરમી આપણા પૃથ્વી સુધી પહોંચે એમાં 8 મિનિટનો સમય લાગે છે. તો એનો મતલબ આપણે જે ગરમી અનુભવીએ છીએ એ સૂર્યની અંદર આજથી 10,000 વર્ષ અથવા તો 1,70,000 વર્ષ પહેલાં એ ઉત્પન્ન થઈ હશે એના કોરની અંદર, જે આજે આપણે અનુભવીએ છીએ. આ મેં સમજાવી દીધું. ઓકે, સૂર્યની વાત કરીએ તો સૂર્ય શું છે? એક તારો છે. ઓકે, અને જેટલા પણ તારાઓ છે, તારા જો તારા કોને કહીશું આપણે? જેના જોડે પોતાનો પ્રકાશ હોય એને તારા કહેવાય. આપણે અવકાશમાં તારો કોને કહીએ? જેને પોતાનો પ્રકાશ હોય એને તારો કહેવાય. તો સૂર્યને પોતાનો પ્રકાશ છે તો એને આપણે તારા કરીશું. જે ગ્રહો છે, ગ્રહોને પોતાનો પ્રકાશ નથી, એટલા માટે એને ગ્રહો કહેવામાં આવે. ગ્રહો છે એ સૂર્યના કારણે પ્રકાશિત છે. જે ઉપગ્રહો છે એ પણ સૂર્યના કારણે પ્રકાશિત છે. ક્લિયર? અને જે બધા ઓલમોસ્ટ બધા તારાઓ છે એની અંદર આ જ ઘટના થઈ રહી છે અને આના કારણે જ એ પ્રકાશિત છે. ઉંમરની વાત કરીએ કે આપણા સૂર્યની ઉંમર કેટલી છે? તો 4.6 અબજ એટલે કે 4.6 બિલિયન વર્ષ એની ઉંમર છે. પૃથ્વીથી અંતર કેટલું છે? તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર છે 15 કરોડ કિલોમીટર. કેટલું છે? 15 કરોડ કિલોમીટર છે. અને આ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ છે કે પ્રકાશને પૃથ્વી પર પહોંચતા લાગતો સમય કેટલો છે? 8 મિનિટ અને 20 સેકન્ડ. પરફેક્ટ કહીએ તો 8 મિનિટ અને 20 સેકન્ડ પછી જે સૂર્યમાંથી નીકળે છે, કોઈ ગરમી નીકળે છે, એ 8 મિનિટ અને 20 સેકન્ડ પછી પૃથ્વી સુધી પહોંચે છે. એટલે કે અત્યારે તમે સમજી લો બહાર નીકળો અને તમને જે ગરમીનો અનુભવ થાય છે એ એકચ્યુઅલી સૂર્યની સપાટીથી 8 મિનિટ પહેલાં જ નીકળી ગઈ છે. 8 મિનિટ 20 સેકન્ડ પહેલાં જ નીકળી ગઈ છે, જે તમે અત્યારે અનુભવો છો. અને એ ગરમીને બનતા તો સૂર્યના કોરની અંદર એ ગરમીને બનતા તો 10,000 થી લઈને 1,70,000 વર્ષ પહેલાં એ ગરમી બની ગઈ હશે, જે આજે તમે અનુભવી રહ્યા છો. ઓકે, આગળ વાત કરીએ. સૂર્યનો વ્યાસ કેટલો છે? તો સૂર્યનો વ્યાસનો મતલબ શું થાય? આ ખૂણેથી લઈને આ ખૂણે આ વ્યાસ કેટલો છે? તો 13,92,000 કિલોમીટર છે. અને સૂર્ય પૃથ્વી કરતાં લગભગ કેટલા ગણો મોટો છે? તો 109 ગણો મોટો છે. સૂર્ય છે એ પૃથ્વી કરતાં કેટલા ગણો? યાદ રાખજો, 109 ગણો મોટો છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેટલું ગણું છે? તો 28 ગણું વધારે છે. ઓકે, વિચાર કરો, જો પૃથ્વીનું વધારે હોત તો સૂર્યને ફરવું પડત. ઓકે, ગોળ ગોળ પૃથ્વીની આસપાસ, પરંતુ સૂર્યનું વધારે છે કારણ કે એનું કદ પણ મોટું છે. તો તમે જો 109 ગણો મોટો છે સૂર્ય પૃથ્વી કરતાં દેખાવની અંદર, કદની અંદર. અને ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ તો સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં 28 ગણું વધારે છે. સૂર્ય સમગ્ર સોલર પરિવારનું 99.86% દળ ધરાવે છે. આગળ પણ આપણે વાત કરીએ. જે સૌરમંડળ છે, જેની અંદર બધા ગ્રહો આવી ગયા, બધા ધૂમકેતુ આવી ગયા, ઉલ્કા આવી ગયા, તો એના કમ્પેરિઝનની વાત કરીએ તો આખા સૌરમંડળનું 99.86% દળ એકલું સૂર્ય ધરાવે છે અને બાકીનું 0.14%. ઓકે, બાકીના ગ્રહોને બધું થઈને થાય છે. તો વિચાર કરો, સૂર્ય પોતે પ્રકાશિત છે અને પોતાના પરિવારના સભ્યોને પણ પ્રકાશિત કરે છે. આગળ વાત કરીએ સૂર્યના વિવિધ સ્તરો. ઓકે, સૂર્યના વિવિધ સ્તરોની વાત કરીએ કે સૂર્ય છે એ સૂર્યને તમે ફાળો. ઓકે, તો એની અંદર અલગ અલગ સ્તર આવશે. જેમ કે સૌથી પહેલાં આવશે કોર, જ્યાં સંલયનની પ્રક્રિયા થાય છે, 4 હાઇડ્રોજનના અણુઓ ભેગા થઈને હિલિયમ બને છે અને ઉર્જા ઉત્પન્ન થાય છે. તો મેન ઉર્જા ક્યાં ઉત્પન્ન થાય છે? આ કોર ભાગની અંદર થાય છે. પછી રેડિયોએક્ટિવ ઝોન આવે, પછી કન્વેન્શન ઝોન આવે, પછી ફોટોસ્ફિયર આવે અને ઉપર જે છે એ છે કોમોસ્ફિયર, અને ઉપર જે એના પછી આવે છે એને કહેવામાં આવે છે કોરોના. ઓકે, સૌથી પહેલાં આપણે કોરની વાત કરીએ, કેન્દ્રની વાત કરીએ તો આ સૂર્યનો સૌથી અંદરનો ભાગ છે, જ્યાં ફ્યુઝનની પ્રક્રિયા થાય છે, એટલે કે સંલયનની પ્રક્રિયા થાય છે. 4 હાઇડ્રોજનના અણુઓ ભેગા થઈને હિલિયમ બનાવે છે, એ પ્રક્રિયા થાય છે. અને એનું તાપમાન આશરે 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ હોય છે. 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ.
એના પછી આવે છે રેડિયો એક્ટિવ ઝોન. રેડિયો એક્ટિવ ઝોનની વાત કરીએ તો કેન્દ્રના ઉત્પન્ન થતી ઉર્જા આ સ્તરમાંથી રેડિયેશન એટલે કે વિકિરણ સ્વરૂપે બહાર આવવાનો પ્રયાસ કરે છે. આ જે છે ને રેડિયો એક્ટિવ ઝોન, તો અહીંયાથી ગરમી રેડિયેશન સ્વરૂપે અહીંયા બહાર આવવાનો પ્રયત્ન કરે છે એટલે કે ફેલાય છે. એના પછી આવે છે કન્વેક્ટિવ ઝોન. તો આ કન્વેક્ટિવ ઝોન છે, આ કન્વેક્ટિવ ઝોનની વાત કરીએ તો આ સૌથી બહારનું આંતરિક સ્તર છે જ્યાં ગરમ પ્લાઝ્મા ઉપરથી નીચે તરફ આવે છે અને ઠંડુ થઈને પાછો નીચે તરફ જતો રહે છે. એટલે કે ગરમી છે, ગરમી આને મળે છે તો પ્લાઝ્મા છે અહીંયા ગરમ થાય તો પાછો અંદર જતો રહે, અંદર જાય તો પછી પ્લાઝ્મા પાછો ગરમ થવાનો, પાછો બહાર આવે. એટલે કે આ જે છે ને આ કન્વેન્શન ઝોનની અંદર જે પ્લાઝ્મા છે એ ઠંડો પડે તો પાછો અંદર નીચે જતો રહે નીચેના ભાગમાં, પછી નીચે પાછો ગરમ થાય તો ગરમ પાછો ઉપર આવી જાય. તો એ કન્વેન્શન ઝોન છે એ તમને જોવા મળશે. એના પછી આવે છે ફોટોસ્ફિયર. તો આ સૂર્યની સપાટી છે જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. તેનું તાપમાન આશરે 5500 ડિગ્રી સેલ્સિયસ હોય છે. એના પછી આવે છે ક્રોમોસ્ફિયર. ક્રોમોસ્ફિયર તમે જોઈ શકો છો. તો ફોટોસ્ફિયરની બહાર ઉપર આવેલું લાલ રંગનું પાતળું સ્તર છે એ છે ક્રોમોસ્ફિયર. જ્યારે સૂર્યગ્રહણ થાય છે ને આ સૂર્યગ્રહણ સમયે આપણને આ ક્રોમોસ્ફિયર જોવા મળે છે. લાલ રંગ જે દેખાય છે ને એ આ ક્રોમોસ્ફિયરને આભારે છે. અને એના પણ ઉપર આવેલું છે કોરોના. તો આ સૂર્યનું સૌથી બહારનું વાતાવરણ છે જે પૂર્ણ સૂર્યગ્રહણ વખતે સફેદ તેજસ્વી વલય સ્વરૂપે તમને જોવા મળે છે. અને નવાઈની વાત એ છે કે ફોટોસ્ફિયર કરતાં કોરોનાનું તાપમાન લાખો ડિગ્રી, અંદાજિત કહીએ તો 10 લાખ કેલ્વિન અથવા એનાથી વધારે હોય છે. એટલે કે બહારનું તાપમાન વધુ હોય છે, કોરોનાનું તાપમાન વધુ હોય છે એઝ કમ્પેર ટુ ફોટોસ્ફિયર. આ ફોટોસ્ફિયર કરતાં ઓકે. તો ફોટોસ્ફિયર છે એના કરતાં કોરોનાનું તાપમાન વધારે હોય છે, ભલે ફોટોસ્ફિયર એ અંદરના ભાગમાં રહે. ક્લિયર? તો આ ખાસ આપણે યાદ રાખીશું. અને આપણને જ્યારે સૂર્યગ્રહણ થાય છે ત્યારે કયું દેખાય છે? આ ક્રોમોસ્ફિયર દેખાય છે. કયું દેખાય છે? ક્રોમોસ્ફિયર આપણને જોવા મળે છે જે લાલ રંગનું તમને જોવા મળશે, જે તમે એ જોઈ શકો છો. આ ક્રોમોસ્ફિયર છે અને આની બહાર પણ કોરોના આવેલો હોય છે. ક્લિયર? તો આ સૂર્યના અલગ વિવિધ સ્તરોની આપણે વાત કરી લીધી. હવે આપણે વાત કરીશું આદિત્ય L1 મિશનની, જે તમને ખબર જ છે કે ઈસરો દ્વારા સૂર્યના અભ્યાસ કરવા માટે આ મિશન છે મોકલેલું છે. તો એ મિશનની વાત કરી લે. તો મિશનનું નામ શું છે? આદિત્ય L1 છે. આ સંસ્કૃતમાં આદિત્ય શબ્દ લેવામાં આવ્યો છે જેનો મતલબ થાય છે સૂર્ય. એજન્સીની વાત કરીએ તો કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો ભારતીય સ્પેસ એજન્સી ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. પ્રક્ષેપણની તારીખ, લોન્ચ ડેટ કઈ છે, ક્યારે લોન્ચ કરવામાં આવ્યું? તો 2 સપ્ટેમ્બર 2023ના રોજ લોન્ચ કરવામાં આવ્યું. યાન કયું હતું? તો એ હતું PSLV C57. આ રોકેટ કયા રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તો PSLV C57 દ્વારા. ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું? તો શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું. L1 પોઈન્ટ ક્યારે પહોંચ્યું? L1 પોઈન્ટ એટલે કે એવી જગ્યા જ્યાંથી આપણે સૂર્યનો સતત અભ્યાસ કરી શકીએ એવો પોઈન્ટ, જેની વિશે આઈ હોપ એ વખતે તમે સમજ્યા પણ હશો. ઓકે, જે સૂર્ય છે તો આ સૂર્યનું આ કેન્દ્ર છે. તો આ રીતના જે કીધું હતું કે આ L1 પોઈન્ટ છે તો એ તમને ખબર જ હશે. તો L1 પોઈન્ટ છે જ્યાંથી આપણે સૂર્યનો સતત અભ્યાસ કરી શકીએ. તો L1 પોઈન્ટ પર પહોંચવાની તારીખ 6 જાન્યુઆરી 2024 છે. પૃથ્વીથી અંતર તો આશરે 15 લાખ કિલોમીટર, જે પૃથ્વી અને સૂર્યની વચ્ચેના કુલ અંતરનો માત્ર 1% હિસ્સો છે ત્યાં મોકલવામાં આવી છે. ઓકે, આ સમજી લો કે સૂર્ય છે અને આ પૃથ્વી છે અને આ બંને વચ્ચેનું અંતર છે. તો આપણે ક્યાંક અહીંયા મોકલ્યું છે, અહીંયા નહીં, અહીંયા છે આટલે મોકલ્યું છે. ઓકે, તો આ અંતર કેટલું છે ખબર છે? તો પૃથ્વીથી આ જે મિશન છે આદિત્ય L1 એ કેટલું દૂર મોકલેલું છે? 15 લાખ કિલોમીટર. અને આ 15 લાખ કિલોમીટર એટલે પૃથ્વી અને સૂર્યના અંતરનો 1% ભાગ. ઓકે, વિચાર કરો 1%. મિશનના મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો આ જે ફોટોસ્ફિયર છે એના કરતાં કોરોનાનું તાપમાન વધારે કેમ છે? મેં આગળ વાત કરીને કે ફોટોસ્ફિયર છે એના કરતાં કોરોનાનું તાપમાન કેમ વધારે છે? હાલાકી ફોટોસ્ફિયર અંદરના ભાગમાં છે જ્યાંથી ગરમી કોરના ભાગમાં જો ઉત્પન્ન થાય છે તો આ બધા લેયરોમાં વધારે હોવી જોઈએ કોરોના કરતાં, પરંતુ ફોટોસ્ફિયરમાં ઓછું છે, કોરોનામાં વધારે છે. તો એનું કારણ શું છે એ જાણવું. પછી સૌર જાળાઓ કેવી રીતના ઉત્પન્ન થાય છે? સૌર પવનો એટલે કે સોલર વિન્ડ્સ અને તેની પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર તથા સેટેલાઇટ પર પડતી અસરો, આ બધું સમજવા માટે આ મિશન છે એ મોકલવામાં આવ્યું છે. હવે આની અંદર જે ગેજેટ છે, ગેજેટ એટલે કે એની અંદર જે પેલોડ્સ છે, જે સાધનો છે, કયા કયા સાધનો ઇક્વિપમેન્ટ મોકલવામાં આવે છે એ જોઈ લો. તો એક છે VELC એટલે કે વિઝિબલ એમિશન લાઇન ક્રોનોગ્રાફ. એટલે કે આ મિશનનો સૌથી મુખ્ય પેલોડ છે જે સૂર્યના કોરોના અને CME એટલે કે CME નો અભ્યાસ કરશે. પછી છે સ્યુટ એટલે કે સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ, જે સૂર્યના ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરની અલ્ટ્રાવાયોલેટ તસવીરો લેશે.
ફોટો લેશે. પછી છે સોલેક્સ એટલે કે સોલર લો એનર્જી એક્સરે સ્પેક્ટ્રોમીટર્સ, જે સૂર્યમાંથી આવતા સોફ્ટ એક્સરેનો અભ્યાસ કરશે. એના પછી છે HEL1OS એટલે કે હાઈ એનર્જી L1 ઓર્બિટિંગ એક્સરે સ્પેક્ટ્રોમીટર, જે સૂર્યની જ્વાળાઓમાંથી નીકળતા હાર્ડ એક્સરેનો અભ્યાસ કરશે. પછી છે એસ્પેક્સ એટલે કે આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરિમેન્ટ, જે સૌર પવનો અને આયનોનો અભ્યાસ કરશે. અને પછી છે પાપા એટલે કે પ્લાઝમા એનાલાઇઝર પેકેજ ફોર આદિત્ય એટલે કે સૌર પવનો અને પ્લાઝમા અને ઇલેક્ટ્રોનનો અભ્યાસ કરવા માટે. એટલે કે આ બધા પેલોડ છે. આઈ હોપ સો આ કરંટ અફેર્સનો ક્વેશ્ચન છે, આમાંથી કદાચ પૂછાઈ જાય તો આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, તો આ સાથે સૌરમંડળનો પાર્ટ 1 જેની અંદર સૂર્ય અને આકાશગંગાનો આપણે ડિટેલ્સમાં અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ ગ્રહોની વાત કરીશું, સાથે સાથે ધૂમકેતુ, બ્લેક હોલ શું છે એ બધા ડિટેલ્સમાં આપણે અભ્યાસ કરવાનો છે. નક્ષત્રો કોને કહેવામાં આવે, આ બધી વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાની છે. આઈ હોપ સો તમને લેક્ચર ગમ્યો હશે. લેક્ચર ગમ્યો તો લેક્ચરને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.